ગયા વખતે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અંતર્ગત 14 અને 15 શ્લોકનું અધ્યયન કર્યું. તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ્ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. અહીં સુધી આપણે અધ્યયન કર્યું કે પુષ્ટિજીવો છે એના બે પ્રકાર છે, શુદ્ધ પુષ્ટિજીવ અને મર્યાદા પુષ્ટિજીવ. શુદ્ધ પુષ્ટિજીવ અને મિશ્ર પુષ્ટિજીવ. મિશ્ર પુષ્ટિજીવની અંતર્ગત આપણે 3 પ્રકાર જોયા: પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, પુષ્ટિ મિશ્ર મર્યાદા, પુષ્ટિ મિશ્ર પ્રવાહ. બીજા પણ પ્રકાર આપણે મર્યાદાની અંદર પણ જોયા હતા, જે કલ્યાણરાયજીએ ટીકામાં આપણને સમજાવ્યા. એમાં મર્યાદા જીવોમાં પણ 3 પ્રકાર જોયા હતા અને પ્રવાહી જીવોમાં પણ 3 પ્રકાર છે, જે કલ્યાણરાયજીએ ટીકામાં આપણને ગયા વખતે સમજાવ્યા. હવે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોની અંતર્ગત જે પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ એવા 3 મિશ્ર પુષ્ટિજીવોના પ્રકાર આચાર્ય ચરણોએ સમજાવ્યા. એનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ ભક્તિ જીવન નામના ગ્રંથમાં કરેલો છે. આ 3 જીવો છે એનો જ વિસ્તાર. 3 જીવોમાંથી જે પુષ્ટિ પ્રવાહી જીવો છે એનો અધમ પ્રકાર કેવો હોય, પછી પુષ્ટિ મર્યાદા જીવો છે એનો અધમ પ્રકાર કેવો હોય, અને પુષ્ટિ જીવો છે એની સાધના પ્રણાલી કેવી હોય, કે ભાઈ પુષ્ટિ જીવ છે એનું જીવન કેવું હશે, એની પ્રક્રિયા શું, કઈ રીતના એ પુષ્ટિ બન્યા. તો એ 3 વાત શ્રી ગુસાઈજીએ ભક્તિ જીવન નામના ગ્રંથમાં સમજાવી છે. એટલે એક શાસ્ત્રની ઉક્તિ છે, ઉક્તા અનુક્ત દુરુક્ત ચિંતન, દુરુક્ત ચિંતા વાર્તિક. સૂત્ર હોય એની ઉપર વાર્તિક લખવામાં આવે છે. જેમ બ્રહ્મસૂત્રો છે એની ઉપર વાર્તિક છે શ્રીમદ ભગવદ્ ગીતા, અને એનું ભાષ્ય છે શ્રીમદ ભાગવત. તદ વિસ્તારો ભાગવતમ સર્વનિર્ણય પૂર્વકમ. તો વાર્તિક એટલે શું? ઉક્તા અનુક્ત દુરુક્ત વાર્તિક ચિંતન, દુરુક્ત ચિંતા વાર્તિક. તો જે ઉક્ત વાર્તિક ચિંતન એટલે શું? કે જે કહેવાયું છે એની ઉપર વિશેષ પ્રકાશ કરવો, એ ઉક્ત વાર્તિક ચિંતન કહેવાય. પછી અનુક્ત વાર્તિક ચિંતન એટલે શું? કે જે નથી કહેવાયું એને વિશેષ રીતે સમજાવવું. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ પ્રવાહ પુષ્ટિ જીવોનો પ્રકાર સમજાવ્યો, પુષ્ટિ મર્યાદા જીવોનો પ્રકાર સમજાવ્યો, પુષ્ટિ પ્રવાહી જીવોનો પ્રકાર સમજાવ્યો, અને પુષ્ટિ જીવોને સમજાવ્યા. પણ એની પ્રક્રિયા શું? પુષ્ટિ જીવો છે કેવા હોય? તો પુષ્ટ્ય વિમિશ્રા સર્વજ્ઞા એટલી વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ આપી દીધી. પણ એનો વિસ્તાર શ્રી ગુસાઈજીએ ભક્તિ જીવન ગ્રંથમાં સમજાવ્યો છે. એ રીતના પુષ્ટિ પ્રવાહી જીવો છે એની અંદર પણ હજી અધમ પ્રકાર છે, પુષ્ટિ મર્યાદા જીવો છે એની અંદર પણ હજી અધમ પ્રકાર છે. તો એ અનુક્ત ચિંતન છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં અનુક્ત છે. એ ગુસાઈજીએ એને વિસ્તારથી ભક્તિ જીવન ગ્રંથમાં સમજાવ્યું છે. અને દુરુક્ત વાર્તિક ચિંતન એટલે શું? તો દુરુક્ત વાર્તિક ચિંતનની વ્યાખ્યા એવી છે કે તમે જે કાંઈ લખ્યું છે એમાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય, એમાં કંઈ ઉણપ હોય, એમાં કંઈક ક્ષતિ હોય, એનો નિર્દેશ કરવો, એને દુરુક્ત વાર્તિક ચિંતન કહેવામાં આવે છે. તો એવી ક્ષતિ તો મહાપ્રભુજીના, ગુસાઈજીના કે હરિરાયજી, પુરુષોત્તમજી વગેરેના ગ્રંથોમાં શક્ય જ નથી.
સમજો. દુરુક્ત વાર્તિક ચિંતન શક્ય નથી. એ તો આપણા જેવા કાંઈ લખે એની અંદર આવું દુરુક્ત વાર્તિક ચિંતન કરવું પડે. પણ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ગ્રંથો છે એની અંદર તો ઉક્તા અનુક્ત વાર્તિક ચિંતન જ સમજાવેલું છે. જેમ મહાપ્રભુજીએ નિબંધ ગ્રંથ પ્રગટ કર્યો, નિબંધ ગ્રંથ લખ્યો, તો દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન વગેરે ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે ભાઈ આ ગ્રંથ બહુ અઘરો છે, બહુ દુરૂહ છે, અઘરો બહુ ગૂઢ છે, સમજમાં નથી આવતો. તો શ્રી મહાપ્રભુજીએ જ એ ગ્રંથ ઉપર, નિબંધ ગ્રંથ ઉપર પ્રકાશ નામની ટીકા લખી. તો એ ઉક્ત વાર્તિક ચિંતન છે. જે કહેવાયું છે એની અંદર પણ વિશેષ રીતે પ્રકાશ કરવો, તો એ ઉક્ત વાર્તિક ચિંતન કહેવાય. પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર જે મિશ્ર જીવોના પ્રકાર છે એમાં હજી વિશેષ જે બાકી છે, અનુક્ત છે, એ ગુસાઈજીએ ભક્તિ જીવનમાં સમજાવ્યું છે. સમજમાં આવી ને વાત? ઉક્તા અનુક્ત દુરુક્ત ચિંતન વાર્તિક. સેમિનાર જ્યારે થાય છે, એમાં ઘણી સેમિનાર, સાધના પ્રણાલી છે, કથા સાધના છે, સમર્પણ છે, ફલ મીમાંસા છે, એમાં એવું નિયમ હતો, એવું શ્યામબાવાશ્રીએ એનું રૂલ્સ સમજાવ્યો હતો કે ભાઈ પેપર છે એને પ્રેઝન્ટેશન જે કરવાનું છે, મારું પેપર હોય તો એને પ્રેઝન્ટ બીજા કરે, પછી એમાં એને આ 3 વાત સમજાવવાની. ઉક્તા અનુક્ત દુરુક્ત વાર્તિક ચિંતન, કે જે કહેવાયું હોય, મેં જે પેપર લખ્યું એની ઉપર જે બીજા વૈષ્ણવો એ પેપરને રજૂઆત કરે, તો એની અંદર જે વાર્તિક ચિંતન છે, ઉક્ત વાર્તિક ચિંતન એટલે જે મેં કહ્યું હોય એની ઉપર કોઈ વિશેષ પ્રકાશ પાડે છે. પછી જે મેં પેપરમાં લખ્યું હોય એનાથી અનુક્ત ચિંતન હોય, મેં જે કહેતા મારી કીધે રહી ગયું હોય કે ક્ષતિ હોય, કાંઈ ઉણપ હોય, તો એને પણ સામેવાળા જે એને પ્રેઝન્ટ કરી રહ્યા છે એ એને જણાવવાનું. હું જે નથી કહી શક્યો કે મને એમાં જે સમજમાં ન આવી વાત, એટલે અનુક્ત ચિંતન પણ એને સમજાવવાનું. અને જે મેં પેપર લખ્યું એમાં કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો એને પણ રજૂઆત જે પ્રેઝન્ટ કરી રહ્યો છે મારું પેપર, એને સમજાવવાનું કે ભાઈ આ વસ્તુ એની અંદર દુરુક્ત છે, એટલે જે રજૂ કરવી જોઈએ જે તમે નથી કરી. સમજમાં આવ્યું ને? ઉક્તા અનુક્ત દુરુક્ત ચિંતન વાર્તિક. તો એવી રીતના જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જે અનુક્ત વાર્તિક છે એને ગુસાઈજીએ ભક્તિ જીવનમાં સમજાવ્યું છે. આટલું સમજી લ્યો તો આ ગ્રંથ કઈ રીતના પ્રગટ થયો એનું તાત્પર્ય સમજમાં આવશે. ભક્તિ જીવન ગ્રંથ છે એનું નામ પણ ઘણા વૈષ્ણવોએ પહેલી વખત સાંભળતા હશે, પણ એ ગુસાઈજીનો ગ્રંથ છે ભક્તિ જીવનમ, જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ઉપર અનુક્ત વાર્તિક લખેલું છે. તો ભક્તિ જીવનનું જે નામ છે, નામાભિધાન, એનો અર્થ એવો થાય કે ભક્તિવાળાનું જીવન કેવું હોય, અથવા તો ભક્તિ જેની દ્રઢ થઈ ગઈ છે એનું જીવન કેવું હોય, અથવા તો ભક્તિને દ્રઢ કરવા માટેની રીત એ ભક્તિ જીવનમાં સમજાવી છે. એટલે ભક્તે કેવું બનવું એની ગાઈડલાઈન શ્રી ગુસાઈજીએ ભક્તિ જીવન ગ્રંથમાં સમજાવી છે. સમજમાં આવે છે ને વાત? આમાંથી કોઈને કંઈ પ્રશ્ન થતો હોય તો પૂછો. પ્રશ્ન છે ક્યારેય ખોટો ન હોય, એટલે બધાને એક રિક્વેસ્ટ મારી છે કે પ્રશ્ન બધાએ પૂછવો જોઈએ. પ્રશ્ન જો નથી પૂછતા તો શ્રોતાઓને પ્રશ્ન નથી થતો તો એનું પાપ કહેવાય. મહાપ્રભુજી સુબોધનીજીમાં એવી આજ્ઞા કરે છે કે ભાગવતજીની અંદર દસમ સ્કંદના પ્રથમ અધ્યાયનો 16મો શ્લોક છે. એમાં સુખદેવજી કહે છે કે વાસુદેવ કથા પ્રશ્ન પુરુષામ સ્ત્રીન પુનાતિહિ વક્તારમ પૃચ્છકમ શ્રોતૃસ તત્પાદ સલિલમ યથા. જેવી રીતના ગંગાજીનું જલ છે ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થયેલું વારી,
ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થયેલું જે ગંગાજીનું જલ છે એ ત્રિલોકીને પવિત્ર કરે છે. એવી રીતના વાસુદેવની કથા સંબંધી જે પ્રશ્ન છે એ તો ત્રણેયને પાવન કરે છે. કોણ ત્રણેય? તો કે જે કથા કહેનાર હોય તે વક્તા, કથાનું શ્રવણ કરનાર શ્રોતા અને પ્રશ્ન કરતા, એ ત્રણેયને પાવન કરી દે છે. ભગવાનની કથા સંબંધી જે પ્રશ્ન છે, વાસુદેવ કથા પ્રશ્ન પુરુષામ સ્ત્રીન પુનાતિહિ, ત્રણેય પુરુષોને પવિત્ર કરી દે છે. કહેનારને, પ્રશ્ન પૂછનારને, પછી પ્રશ્નનો જવાબ આપનાર, પ્રશ્નનો જવાબ આપનારને અને એ પ્રશ્નના જવાબને સાંભળનારને, ત્રણેયને પવિત્ર કરે છે પ્રશ્ન. એટલા માટે જો પ્રશ્ન પૂછતા નથી તો એ શ્રોતાઓમાં કંઈક પાપ છે, એને કારણે પ્રશ્ન નથી થતો, એવું મહાપ્રભુજી ત્યાં સુબોધનીજીમાં સમજાવે છે. એ પ્રશ્ન કેમ ન પૂછે? હા હા, બોલો. જય શ્રી કૃષ્ણ. પૂર્ણિમા આમાં જે તમે કહ્યું ને ઉક્ત, અનુક્ત અને દુરુક્ત, તો એટલે આપણે આમાં એવું સમજી શકાય કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જે પુષ્ટિનું આપણને મળે છે પણ પ્રવાહ મર્યાદાનું નથી મળતું, મર્યાદાનું આંશિક છે, તો એના એટલે એ જે નથી મળતું એની ઉપર એના કરતા વિશેષ આમાં કંઈક ગુસાઈજીએ કહ્યું હોય એવું છે આમાં આ ગ્રંથમાં? એટલે પુષ્ટિ જીવનું તો આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મળે છે, મર્યાદાનું નથી મળતું, એમ કે આગળ જે 25-25 શ્લોકમાં, તો એમાં જે અનુક્ત એટલે એમાં જે નથી કહેવાયું એ આની અંદર કહેવાય છે એવું છે આ ગ્રંથમાં? ના ના, મર્યાદાનું અહીંયા કોઈ મર્યાદા જીવોનું વર્ણન અહીંયા નથી. અહીંયા ભક્તિ જીવન ગ્રંથ શ્રી ગુસાઈજીએ પુષ્ટિ જીવો માટે પ્રગટ કર્યો છે. એટલે મર્યાદા જીવોનું કોઈ વર્ણન મહાપ્રભુજી ગુસાઈજી અહીંયા નથી કરતા, પરંતુ જે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એ પુષ્ટિના જે મિશ્ર પ્રકારો છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજી અહીંયા શ્રી ગુસાઈજી સમજાવે છે કે પુષ્ટિ મિશ્ર પુષ્ટિજીવ છે એ એની સાધના પ્રણાલી કેવી હોય, કઈ રીતના એ પુષ્ટિ મિશ્ર પુષ્ટિ સુધી પહોંચી શકે. પછી પુષ્ટિ મિશ્ર પ્રવાહી જીવ તો મહાપ્રભુજીએ સમજાવી દીધો કે પ્રવાહેણ ક્રિયારતા, કે ભગવાનની સેવારૂપી ક્રિયામાં રત હોય. પરંતુ એની અંદર પણ હજી એવો અધમ પ્રકાર છે કે પ્રવાહી પુષ્ટિ જીવનું જે વર્ણન મહાપ્રભુજીએ અહીં કરેલું છે એનાથીની નીચેની કેટેગરીનો કે પ્રવાહ પુષ્ટિ જીવમાં પણ અધમ જીવ કેવો હોય. અને પુષ્ટિ મર્યાદા જીવ છે, મર્યાદયા ગુણજ્ઞાસ્તે, તો પુષ્ટિ મર્યાદા જીવ જે છે એની અંદર પણ કેવો અધમ પ્રકાર હોય એ ગુસાઈજી અહીંયા સમજાવ્યો છે. સમજમાં આવી ને? 3 વાત સમજાવી. પુષ્ટિ પ્રવાહી જીવમાં અધમ પ્રકાર, પુષ્ટિ મર્યાદા જીવનો અધમ પ્રકાર, અને પુષ્ટિ જીવ જે ઉત્તમ જીવ છે એની સાધના પ્રણાલી કેવી હોય એ અહીંયા સમજાવ્યું છે. 3 વાત સમજાવી. ચલો હવે આગળ વધીએ. પ્રતિપાદ્ય વસ્તુ. હા બોલો ભાવેશભાઈ, ખાલી એક વાર્તિકનો એક્ઝેક્ટ મીનિંગ શું? વાર્તિક એટલે જે સૂત્ર હોય ને એની જે ડેફિનેશન હોય, વ્યાખ્યા હોય, એને વાર્તિક કહેવાય. સમજમાં આવ્યું ને? જે સૂત્ર હોય, જેમ બ્રહ્મસૂત્ર છે તો એની વ્યાખ્યા શું? એ શ્રીમદ ભગવદ્ ગીતા. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદનમ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. તો જે બ્રહ્મસૂત્ર છે એનું વાર્તિક છે ભગવદ્ ગીતા, અને એનું ભાષ્ય શું? તો શ્રીમદ ભાગવત. એ રીતના ઉપનિષદ, ગીતાજી અને ભાગવતનો સંબંધ છે કે બ્રહ્મસૂત્ર જે છે એનું વાર્તિક છે ભગવદ્ ગીતા અને એનું ભાષ્ય છે ભાગવત. સમજમાં આવે ને? સૂત્ર હોય એનું કોઈ વ્યાખ્યા તો હોય ને, એને વાર્તિક કહેવાય. વાર્તિક ગ્રંથ. અનુભાષ્ય ક્યાં આવે? આ તો તમને વ્યાખ્યા આપી, આવે નહીં. તમે વાર્તિક પૂછ્યું ને એટલે મેં એની ખાલી ડેફિનેશન આપી, અહીંયા આવતું નથી.
સમજાણું ને? તો એની વાર્તિક જરા વાર્તિક વાત clash વાર્તિક 3 પ્રકારનું હોય. ઉક્ત વાર્તિક હોય, જે કહ્યું હોય એની ઉપર કહેવું, પ્રકાશ પાડવો, એને ઉક્ત વાર્તિક કહેવાય. અનુક્ત વાર્તિક ચિંતન હોય કે જે કહેવાયું છે એમાં જે હજી બાકી રહી ગયું છે એને વિસ્તારથી કહેવું, એ અનુક્ત વાર્તિક કહેવાય. સમજમાં આવ્યું કે નહીં વાત? હા બરાબર છે. એટલે દુરુક્ત માં જે કે ક્ષતિ રહી ગઈ હોય. હા, દુરુક્ત વાર્તિક ચિંતન એટલે શું કે જે કહ્યું છે એમાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો એ આપણને જણાવવી, એ દુરુક્ત વાર્તિક ચિંતન કહેવાય. ખેર, એટલે મેં તમને કાઉન્ટર ક્વેશ્ચન એ પૂછ્યો કે અણુભાષ્ય ક્યાં આવે? અહીંયા આવતું નથી, એને સમજાવવા માટે મેં એક ફોર એક્ઝામ્પલ તમને વ્યાખ્યાને સમજાવી હોય તો કેમ સમજવી એમ, ઓકે, એ સમજવા માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું એમ કે સૂત્ર, વાર્તિક અને ભાષ્ય એમ. ચલો, પ્રતિપાદ્ય. હવે બધાની સામે ભક્તિ જીવન ગ્રંથ હશે, આપણે ગ્રુપમાં સવારથી જ મૂકી દીધો હતો. તો પ્રતિપાદ્ય વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણમ. સર્વપ્રથમ શ્રી ગુસાઈજી પ્રભુચરણો મંગલાચરણ કરે છે, વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરે છે. તો જુઓ, પ્રતિપાદ્ય વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણમ. મંગલાચરણના ઘણા બધા પ્રકારો હોય છે, નમનાત્મક હોય છે. તો વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણો શ્રીમદ વલ્લભ પાદાબ્જ પ્રસાદાત ઉત્તમોત્તમાત. શ્રીમદ વલ્લભ પાદાબ્જ પ્રસાદાત ઉત્તમોત્તમાત વક્ષે પ્રવાહ મર્યાદા પુષ્ટિનામ ભેદમ ઉત્તમમ. શ્રી આચાર્ય ચરણો શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના ઉત્તમોત્તમ કૃપાબલથી, પ્રસાદાત એટલે કૃપાબલથી, હું શ્રી ગુસાઈજી વક્ષે કહું છું, પ્રવાહ મર્યાદા પુષ્ટિનામ એટલે કે જે મિશ્ર પુષ્ટિજીવો છે, મિશ્ર પુષ્ટિજીવો અંતર્ગત જે પ્રવાહ જીવો છે એટલે પુષ્ટિ પ્રવાહી જીવો છે, અને પુષ્ટિ મર્યાદા જીવો છે, અને પુષ્ટિ જીવો છે, એના ભેદામ ઉત્તમમ, એના ભેદને હું ઉત્તમ રીતે કહીશ. આ ગુસાઈજી પ્રતિજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના ઉત્તમોત્તમ કૃપાબલથી હું શ્રી ગુસાઈજી મિશ્ર પુષ્ટિ જીવો અંતર્ગત જે પુષ્ટિ મિશ્ર પ્રવાહ, પુષ્ટિ મિશ્ર મર્યાદા અને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ એ જીવોના ભેદને હું ભેદાત ઉત્તમમ, ઉત્તમ રીતે કહીશ. આ રીતના પ્રતિજ્ઞા છે. એટલે એ રીતના વર્ણન પણ એ રીતના આવશે કે પહેલાં પ્રવાહી જીવનું એટલે પુષ્ટિ પ્રવાહી જીવનું, પછી પુષ્ટિ મર્યાદા જીવનું, અને પછી પુષ્ટિ જીવનું વર્ણન આવશે. જેમ મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની શરૂઆતમાં સ્ટાર્ટિંગ જે શ્લોક છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ. આ રીતના પ્રતિજ્ઞા કરી. તો પહેલાં પુષ્ટિજીવ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, તો વર્ણન પણ ગ્રંથમાં એ જ રીતના આવે છે. પહેલાં પુષ્ટિજીવોનું વર્ણન, પછી પ્રવાહી જીવોનું વર્ણન, ને પછી મર્યાદા જીવોનું વર્ણન. એટલે જો કે ગ્રંથ છૂટી ગયો છે, પણ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા એવી રીતના છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, તો વર્ણન પણ એ જ રીતના આવે છે. એવી જ રીતના ગુસાઈજી પણ પ્રવાહ મર્યાદા પુષ્ટિના રિવર્સલ, જો પ્રવાહ મર્યાદા પુષ્ટિના ભેદમ ઉત્તમમ, એ રીતના હું પ્રવાહ મર્યાદા અને પુષ્ટિ જીવોનો ઉત્તમ પ્રકાર હું કહીશ. સમજમાં આવ્યું? મંગલાચરણ બધાને, બધા સામે રાખશો ને તો વધારે આનંદ આવશે. એટલે વસ્તુ નિર્દેશ પણ મંગલાચરણમાં થઈ ગયો, અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં નમન પણ છે. તો શ્રી આચાર્યજીના ચરણ કમલના ઉત્તમોત્તમ કૃપાબલથી હું શ્રી ગુસાઈજી પુષ્ટિ મર્યાદા અને પ્રવાહ મર્યાદા અને પુષ્ટિ જીવોના પ્રકારોને હું કહીશ.
આ મંગલાચરણ છે. હવે આ જે ગ્રંથ છે પૂજ્ય શ્યામબાવાશ્રીએ ફલ સેમિનાર 2 એમાં આપશ્રીનું પેપર હતું. એને આપે જે રીતના સમજાવ્યું છે એ રીતના હું લઈ રહ્યો છું. મારું આમાં કાંઈ છે નહીં. હવે ગ્રંથનો ઉપક્રમની શરૂઆત કરે છે. ગ્રંથનો ઉપક્રમ સંસાર સાગરસ્યાશુ તરણાય કલો યુગે પાપે ચાપ જનાગ્રેસ્મિન સર્વધર્મ વિવર્જિતે. સંસાર સાગરસ્યાશુ એટલે સંસાર સાગરને તરવા માટે, તરણાય કલોયુગે કલિયુગમાં, સંસાર સાગર તરવા માટે કલિયુગમાં સર્વધર્મ વિવર્જયે સર્વધર્મ વિવર્જિતે બધા ધર્મો જે છે એ લોપ થઈ ગયા છે, એનું વર્જન થઈ ગયું છે. બધા ધર્મો કલિયુગની અંદર ખતમ થઈ ગયા છે, લોપ થઈ ગયો છે. અને પાપે ચાપ જનાગ્રેસ્મિન અને પાપ જે છે એ પોતાના બધા જે હથિયારો છે, ધનુષ્ય બાણ છે, ચાપ એટલે ધનુષ્ય, એવા પોતાના ધનુષ્ય વગેરે પોતાના હથિયારો લઈને સુસજ્જ થઈ ગયું છે. સજી ધજીને બધાની આગળ ઊભું છે. શું? પાપ. કલિયુગની કન્ડિશન શું છે જુઓ, કે સંસાર સાગર તરવા માટે અત્યારે કલિયુગની અંદર સર્વ ધર્મો છે એ લોપ થઈ ગયા છે. અને પાપ છે એ પોતાના બધા હથિયારો લઈને સુસજ્જ થઈને બધાની આગળ ઊભું છે કે ચલો હવે તરો. કેમ તરી શકો છો આ સંસાર સાગરને? સમજમાં આવ્યું ને? જે મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એવો જ કંઈક ઉપક્રમ ગુસાઈજી પણ કરી રહ્યા છે કે સંસાર સાગરને તરવા માટે અત્યારે કલિયુગની અંદર બધા જે ઉપાયો હતા ધર્મરૂપી, એ બધા ધર્મરૂપી સર્વધર્મ વિવર્જે, સર્વધર્મ વિવર્જિતે, બધા ધર્મો છે જેના કારણે આ ભવસાગર તરી શકાતું હતું એ ધર્મો કોલોપ્સ થઈ ગયા, ખતમ થઈ ગયા. અને એની સાથે સાથે પાપ જે છે એ પણ પોતાના બધા હથિયારોથી સુસજ્જ થઈને બધાની આગળ ઊભું રહ્યું છે કે જેથી કરીને ભવસાગર તરી જ ન શકાય. તો પછી કોઈ એમ કે અમે તો તીર્થમાં જઈને અમે અમારો ઉદ્ધાર કરી લેશું. તો ગુસાઈજી શું કહે છે કે દુષ્ટાવૃત મહાતીર્થે સત્કથા વ્યગ્ર સજ્જને, કે તીર્થમાં જાઓ તો તીર્થો પણ કેવા થઈ ગયા? દુષ્ટાવૃત મહાતીર્થે, મોટા મોટા તીર્થો પણ દુષ્ટ લોકોથી ઘેરાઈ ગયા. સમજમાં આવે ને? દુષ્ટ લોકોથી ઘેરાઈ ગયા. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગંગાદી તીર્થ વર્યેષુ દુષ્ટેરેવાવૃતેષ્વેહ તિરોહિતાધિદેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યાં દુષ્ટ લોકો તીર્થની અંદર રહેતા હોય એ તીર્થમાં એના અધિદેવતા તિરોહિત થઈ જાય. તીર્થનું જે અધિદેવતા છે, જ્યાં સત્પુરુષો રહેતા હોય ત્યાં જ એનું અધિદેવ પ્રગટ થાય. દુષ્ટ લોકો જ્યાં રહેતા હોય ત્યાં તીર્થના દેવતા પણ ભાગી જાય. તો દુષ્ટાવૃત મહાતીર્થે, મહાન તીર્થો પણ દુષ્ટોથી આવૃત થયેલા છે. તો તીર્થથી પણ અત્યારે ઉદ્ધાર થઈ શકે એમ નથી. અને કોઈ એમ કે અમે તો હવે મહાપુરુષોની કથા સાંભળી લેશું અને કથાથી ઉદ્ધાર થઈ જશે, કથાથી અમે ભવસાગર તરી જશું. તો ગુસાઈજી કહે છે કે સત્કથા વ્યગ્ર સજ્જને, અસત્કથા વ્યગ્ર સજ્જને, એનો વિગ્રહ એ રીતના છે. દુષ્ટાવૃત મહાતીર્થે અસત્કથા વ્યગ્ર સજ્જને, એટલે અસજ્જનોની કથાઓને, એવી કથાઓ જે અસજ્જનોની કથા છે એનાથી સજ્જનો વ્યગ્ર થઈ ગયા. સમજો? એવી જે અસજ્જનોની કથા અત્યારે યુટ્યુબ ઉપર ખૂબ આવે છે કે જે આપણને મહાપ્રભુજીની વાણીથી ચલિત કરી દે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કથાઓ એના જે વંશજો કરી રહ્યા છે.
વૈષ્ણવો કરી રહ્યા છે, વંશજો કરી રહ્યા છે, જે ટોટલી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કથાઓ છે. એવી અસજ્જનોની કથાથી સજ્જનો વ્યગ્ર થઈ ગયા. જે મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર ચાલનારા ભક્તો છે કે અનુયાયીઓ છે એ વ્યગ્ર થઈ ગયા. આમાં સાચું શું પછી? બધાને આ પ્રશ્ન ઊભો થઈ ગયો. એટલે ગુસાઈજી કહે છે કે અસત કથા વ્યગ્ર સજ્જને, અસત પુરુષોની કથાથી સજ્જન લોકો વ્યગ્ર બની ગયા છે. એટલે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં એવું આવે છે કે વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિકા કણલોભેન કથા સારસ તતો ગતઃ. સમજો, આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં 5.5 જ્યારે ભાગવતનું પ્રાગટ્ય થયું ત્યારે આ વાત કહેવામાં આવી છે કે વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિકા કણલોભેન કથા સારસ તતો ગત. કે વિપ્રો બ્રાહ્મણો એ ભાગવતની કથા વાર્તા કહેશે, ઘર ઘરમાં કહેવા જશે, જને જને લોકોને એ કહેશે, જનોને કહેશે, જને જને, અને ગૃહે ગૃહે, ગેહે ગેહે બધા ઘરમાં જઈને કથા કહેશે, જનોને પણ કથા કહેશે, જને જને એક એક અલગ અલગ જનોને કથા કહેશે. પરંતુ કારિકા કણલોભેન, શા માટે કથા કહેશે? કણલોભેન, આજીવિકા માટે. કારિકા કણલોભેન કથા સારસ તતો ગત, એને કથાનો સાર એમાંથી નીકળી જશે. કથાનું જે હૃદય છે, જે એની હાર્ડ ડિસ્ક છે, હાર્ડ ડ્રાઈવ છે, એ નીકળી જશે. જે મોબાઈલમાંથી તમે બેટરી કાઢી લ્યો, પછી મોબાઈલમાં બચે શું? કોમ્પ્યુટરમાંથી તમે હાર્ડ ડ્રાઈવ કાઢી લ્યો બધી પ્રોગ્રામની, પછી કોમ્પ્યુટરમાં બચે શું? એવી રીતના ભાગવત કહે છે, ભાગવત મહાત્મ્ય, કે કારિકા કણલોભેન કથા સારસ તતો ગત. જે આજીવિકા માટે કથા કહે છે બ્રાહ્મણો, એટલે એમાંથી કથાનો સાર નીકળી જશે. કથા અનઇફેક્ટિવ થઈ જશે, કોઈને ઇફેક્ટ જ નહીં કરે. સમજમાં આવી ને વાત? કથાની જે ઇફેક્ટ થવી જોઈએ, ભક્તિ વધવી જોઈએ, વિષયાસક્તિ સંસારાસક્તિ છૂટવી જોઈએ, એને એવું તો કાંઈ જોવા મળતું નથી. કથાનો અસર તો થવી જોઈએ કે નહીં કથાના શ્રોતાઓમાં? એ કેમ નથી થતી? બધા એવા ને એવા, પાછા કોરા ને કોરા, આટલી કથાઓ સાંભળીને કાને ફૂટી ગયા. કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. તો કેમ ભાઈ કથાની અસર કેમ નથી થતી શ્રોતાઓમાં? એનું કારણ એ છે કે અસત કથા વ્યગ્ર સજ્જને, વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિકા કણલોભેન કથા સારસ તતો ગત. કથાનો સાર બધો નીકળી ગયો છે, અને આજીવિકા માટે લોકો કથા કહેશે. આ ભાગવત મહાત્મ્યમાં કહેલું છે. આ શ્લોક કોઈ શાસ્ત્રીઓ વાંચતા નથી, કોઈ કથા કહેવાવાળા આ શ્લોક વાંચતા જ નથી. સમજમાં આવ્યું કે કેમ કથામાંથી સાર નીકળી ગયો? આજીવિકા માટે કથા કહેવા લાગી ગયા. એટલે કોઈ બીજાના કલ્યાણ માટે કથા થોડા કહે છે, કે મારી ભક્તિ વધે કે પોતાની ભક્તિ વધે એટલે થોડા કથા કહે છે. ધન કમાવવું છે, ગાડી લેવી છે, બંગલો લેવો છે, અબજોપતિ થવું છે, એટલે અસત કથા, એ અસત કથા કહેવાય. શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં આનો વિસ્તારથી વર્ણન કરેલું છે કે વૈશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો ભજીવિના. કે જે કથા જે વાંચી રહ્યા છે પોતે કારિકા કણલોભેન, જુઓ મહાપ્રભુજી એવો જ શબ્દ મૂક્યો છે, જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો ઉપજીવિન. જે ગાન ઉપર ઉપજીવન કરવા વાળા, આજીવિકા ચલાવવા વાળા છે, એવા લોકોની કથા છે એ અપવિત્ર કથા છે, અસત કથા છે. ગુસાઈજી અહીંયા શબ્દ મૂકે, જો અસત કથા વ્યગ્ર સજ્જને, એ અસત કથા છે, એ સત્કથા નથી. જે આજીવિકા માટે કથા કહી રહ્યા છે એવા લોકોનું જ્યારે શ્રોતાઓ શ્રવણ કરે ત્યારે શ્રોતાઓની ભક્તિ વધે નહીં. શ્રોતાઓની ભક્તિ થોડીક સંચિત થઈ હોય એ પણ એનો નાશ પામી જાય. એવા અસત પુરુષોની કથાનું શ્રવણ કરવાથી, અભક્તના મુખેથી કથાનું શ્રવણ કરવાથી, ભક્ત પણ જ્યારે ભક્તિના વર્ધન માટે કથા ન કહીને આજીવિકા માટે કથા કહેતા હોય તો એવી કથાનું શ્રવણ કરવાથી
કોઈ ભક્તિ સિદ્ધ ન થાય, કોઈ ભગવાનમાં પ્રેમ પ્રગટ ન થાય, કોઈ ભગવાનનું મહાત્મ્ય સમજમાં ન આવે. વેસ્ટેજ ઓફ ટાઈમ છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે, ગુસાઈજી પણ કહે છે. અસત કથા વ્યગ્ર સજ્જને, અસત પુરુષોની કથાથી સજ્જન લોકો વ્યગ્ર થયા છે કે હવે ઉદ્ધાર થાય કેવી રીતના થાય. તો કથા કહેવા વાળાઓ જે છે એ પણ શાસ્ત્ર વિરુદ્ધ પ્રયોજનથી કથા કહી રહ્યા છે. ભાગવતમાં જે પ્રયોજન બતાવ્યું છે એ પ્રયોજન તો કોઈનું છે જ નહીં. ભાગવત કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કે આ કથા જે છે એ તો રસાયણ છે, કર્ણનું રસાયણ છે, અમૃત છે. એને જ્યાં આ મુક્તિ પણ આ લયમ, લય એટલે મુક્તિ પણ તુચ્છ બની જાય છે એવી કથાનો રસ છે. અને એ તો ભગવાનના ભક્તોએ જીવન પર્યંત એનું પાન કરવું જોઈએ. એ કથાનું પ્રયોજન કેવા પ્રયોજનથી કથા કરવી જોઈએ, સમજો. રસરૂપ છે ભગવત કથા જે છે, કર્ણનું અમૃત છે. એવા કથાની મહત્તા ભાગવતજીમાં બતાવી છે. તો એ પ્રયોજનથી કથા ન કહીને આજીવિકાર્થ જો કથા કહી રહ્યા છે તો પછી કારિકા કણ લોભેન કથા સારસ તતો ગત. એ કથાનો સાર બધો નીકળી જાય, એમાંથી કંઈ ઇફેક્ટ ન થાય. સમજમાં આવી ને? વર્ષાબેન આપનું માઇક બંધ કરો. આગળ કહે છે, શ્રીમદ ગુરુ હરિમ જીવ શ્રેયતે પ્રાગ ભવાશ્રયાત. હવે આવી જે પરિસ્થિતિ છે એની અંદર આપણે ભવસાગરને તરે કેવી રીતના, તો હવે એ ઉપાય બતાવે છે શ્રી ગુસાઈજી. શ્રીમદ ગુરુ હરિમ જીવ શ્રેયતે પ્રાગ ભવાશ્રયાત. એટલે આ સંસાર સાગરને પાર કરવા માટે કોઈ એવા પ્રાગ ભવાશ્રયાત એટલે પૂર્વજન્મના કોઈ એવી આપણી ભક્તિ હોય, પૂર્વજન્મના એવા કોઈ સુકૃતો હોય, એના કારણે શ્રી હરિ અને શ્રી ગુરુ, શ્રી હરિ એવં શ્રી ગુરુના શરણે જઈ શકે છે. આ ભવસાગરને તરવા માટે ઉપાય શું છે આવી પરિસ્થિતિમાં? કે શ્રીમદ હરિ ગુરુમ જીવ શ્રેયતે પ્રાગ ભવાશ્રય પૂર્વ સંસ્કાર તસ્તત્ર ભજન મુચ્યેત જન્મભી. મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે પૂર્વજન્મના એવા કોઈ એના ભક્તિના સંસ્કાર હોય તો એ આ જન્મમાં શ્રી ઠાકોરજીના અને શ્રી મહાપ્રભુજીના ગુરુ એટલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી એના શરણે જાય છે. શ્રીમદ ગુરુમ હરિમ, શ્રીમદ ગુરુ શ્રી મહાપ્રભુજી અને હરિમ જે આપણા પુષ્ટિ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ એના શરણે જાય છે. જો એને પૂર્વજન્મના કોઈ એવા ભક્તિના સંસ્કાર હોય, ભગવાને જો એનું વર્ણન કરેલું હોય તો એ ભગવાનના અને ગુરુના શરણે જાય છે. અને આચાર્યોન્મુખ એવાશુ ભવત્યસ્ય વ્રજેશ્વર. અને ત્યારે વ્રજેશ્વર શ્રી હરિ પણ આવા જે ભક્તો છે એની સામે આશ્ચર્ય મુખ એવાશુ, એની સામે આશ્ચર્યચકિત થઈને જ્યારે પ્રભુ એની સામે દ્રષ્ટિ કરે છે, જુએ છે કે ભક્તને નિહાળે છે. સમજો કે આ કલિકાલની અંદર મારા શરણે આવવા વાળો, નિષ્કામ ભાવથી મારી ભક્તિ કરવા વાળો કોઈ છે? 130 કરોડની વસ્તીમાં કે એવો કોઈ છે કે જે મારી શરણે આવે અને કેવલ મને જ ચાહે, કે મારી આવી નિરુપધિક ભક્તિ કરે? તો ઠાકોરજી પણ એની ઉપર પ્રસન્ન થઈ જાય છે ને. ઠાકોરજી એની ઉપર આચાર્યોન્મુખ એવાશુ, ઠાકોરજી પણ એની સામે આશ્ચર્યપૂર્વક જુએ છે કે વાહ, આવો ભક્ત છે ખરી ભાઈ 130 કરોડની વસ્તીમાં ઇન્ડિયામાં કે જે મને નિરુપધિક ભાવથી મારી સેવા કરવા માટે કે નિરુપધિક મારી શરણાગતિ કરે છે. સમજમાં આવે ને? એટલે ભગવાને તૃતીય સ્કંદમાં આજ્ઞા કરી છે કે અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમમાં આપણી અહેતુકી ભક્તિ હોવી જોઈએ, નિરુપધિક ભક્તિ હોવી જોઈએ અને અવ્યવહિત હોવી જોઈએ, કોઈ જાતના વ્યવધાન રહિત હોવી જોઈએ. તો આવી જે ભક્તિ કરવા વાળા છે, આવી ભાવનાથી જે ભગવાનને શરણે જાય છે
એવા ભક્તની સામે પ્રભુ પણ આશ્ચર્યોન્મુખથી જુએ છે. એટલે વાર્તા પ્રસંગની અંદર આવે કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે એને ઘણી બધો મહેનત કરી કાશીમાં જઈને, પણ વિદ્યા પ્રાપ્ત ન થઈ. પછી એ વિદ્યા પ્રાપ્ત ન થઈ તો સરસ્વતી ઉપર મરવા માટે સરસ્વતીના કિનારે અન્નજલનો ત્યાગ કરીને બેઠા. કોણ? હા, ભૂલા મિશ્ર. વિદ્યા ન મળી તો સરસ્વતી ઉપર અંજલ છોડીને પ્રાણ ત્યાગવા માટે બેઠા. 3-4 દી થયા અને સરસ્વતીજીએ કહ્યું જલમાંથી કે ભાઈ હું ભગવાનને અધીન છું, એટલે ભગવાન જો આજ્ઞા કરે તો હું ચાંડલને ત્યાં પણ જાઉં, અને ભગવાન જો આજ્ઞા ન કરે તો બ્રાહ્મણમાંય ન જાઉં. તો કે તમારે પણ વિદ્યાથી જો ભગવાન મોટા હોય અને તમારે જો ભગવાનને પૂછવા જવું પડતું હોય તો ચાલો, હવે મારે વિદ્યા નથી જોતી, હવે મારે ભગવાન જોઈએ. સમજો? તો સરસ્વતીજીએ ભગવાનને કહ્યું કે ભાઈ હવે વિદ્યા નથી લેતા બ્રાહ્મણ ભૂલા મિશ્ર, હવે એને આપ દર્શન આપો. તો ભગવાનને બહુ આશ્ચર્ય થયું કે આ કલિકાલની અંદર જે મને મારું દર્શન ઈચ્છતો હોય, વિદ્યા ન ઈચ્છતો હોય, આવો તો ભક્ત બહુ દુર્લભ છે. તો ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા એની ઉપર. સમજો? આમાં એક સ્વાભાવિકી પણ એક એડિશનલ છે ને? હા, એ આગળ પછી સ્વાભાવિકી થશે. પહેલા આપણે શરૂઆતમાં તો અવ્યવહિતા અહેતુકી હોવી જોઈએ. સ્વાભાવિકી તરત ન થાય ને, પહેલા તો આપણે કરવી પડે, પછી ધીરે ધીરે કરતા સ્વાભાવિકી થાય. ના, એ તો બરાબર છે. આ તો જશે ત્રીજો સ્કંદનું કોટ કર્યું ને, એટલે મેં કીધું જે દેવાનામ ગુણલિંગા નામમાં જે અવ્યવહિતા ને એ જે એમાં સ્વાભાવિક એ આગળ જતા એવી ભક્તિ એને સંપન્ન થાય છે. પછી તો ભૂલા મિશ્રના અને ભગવાનનો જે સંવાદ છે એ બહુ સુમધુર સંવાદ છે. જુઓ, જ્યારે મારે ભગવાન જનું દર્શન જોઈએ, મારે હવે વિદ્યા નથી જોતી, અને ભગવાન જ્યારે એને દર્શન આપે છે ત્યારે શું એનો સંવાદ શું? જુઓ, ભગવાન અને ભૂલા મિશ્ર વચ્ચે કે તબ ભૂલા મિશ્ર ને કહી जो भगवान ते भगवान को नाम श्रेष्ठ है, जाके लिए भगवान प्रसन्न भये, तो अब मैं विद्या नहीं चाहत हो, विद्या ते भगवान को नाम बड़ो देखियो, सो अब तू जा, विद्या मोको नहीं चाहिए. अबुला मिश्र सरस्वती जी ने कहे छे, अब भगवान ही आवेंगे तो दर्शन करूंगो और तब ही कछु जलपान या भोजन करूंगो. तब सरस्वती भगवान को जाई के कहियो, जो महाराज वह तो विद्या नहीं लेत है, आपको दर्शन चाहत है. હવે જો આ ગુસાઈજી જે વાત કરે ને કે આશ્ચર્યોન્મુખ એવાશુ ભવત્યસ્ય વ્રજેશ્વર. હવે શું કહે છે? તબ ભગવાન પ્રસન્ન ભય, કે ભૂલા મિશ્રને ભગવાન સિવાય હવે કંઈ નથી જોતું, ભગવાનનું જ દર્શન જોઈએ. આવું જ્યારે સરસ્વતીજીએ ભગવાનને કહ્યું, તબ ભગવાન પ્રસન્ન ભય, જો ऐसे या काल में कौन है जो मोको चाहेंगो, છે ને? जो ऐसो या काल में कौन है, या काल में કે પાપે ચાપ જનાગ્રેસ્મિન, પાપ છે પોતાના હથિયારો ઉગામીને બધા સજી ધજીને તૈયાર બેઠું છે. કલિયુગના ધર્મ બધા કોલોપ્સ થઈ ગયા છે. પછી મહાન તીર્થો છે એ દુષ્ટોથી ઘેરાઈ ગયા છે. અસજ્જનોની કથાથી સજ્જનો વ્યગ્ર બની ગયા છે. આવા કલિકાલની અંદર હવે ભગવાનને ચાહવાવાળો કોઈ હોય? ભગવાન પાસેથી ચાહવાવાળા ઘણા હોય કે મને દ્રવ્ય આપો ને મને ધન ગાડી આપો ને મારા બધા મનોરથને પૂર્ણ કરો ને. ભગવાન પાસેથી બધાને બધું જોઈએ છીએ. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ચતુર્વિધા ભજન તેમાં, જે ભગવાને ગીતાજીમાં પણ વર્ણન કર્યા જ છે. આર્ત છે, દુઃખી છે, એ દુઃખ દૂર કરવા માટે ભગવાનનું ભજન કરી રહ્યા છે. તો આવા તો ઘણા બધા ભક્તો છે, પણ મને ભગવાન જ જોઈએ, બીજું કંઈ ન જોઈએ, આવા કેટલા? એટલે ભગવાન પ્રસન્ન થયા. જુઓ કે તબ ભગવાન પ્રસન્ન ભયે, જો ऐसे या कलिकाल में कौन है जो मोको चाहेंगो,
આ કલિકાલમાં એવો કોણ કે જે ભગવાનને જ ચાહે, બીજું કંઈ ન જોઈએ, ભગવાન જ મારો મેન ગોલ છે. ભગવદ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ પુષ્ટિ ભક્તિ પુષ્ટિજીવ. આનું લક્ષણ છે કે ભગવાન રૂપી સ્વરૂપની જ ભગવાનથી અતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા ન હોવી અને ભગવાનના સ્વરૂપ રૂપી ફલની જ આકાંક્ષા. આ બીજા ગ્રુપમાં સંભળાતું નથી એવું એ લોકોનું આવે. એક જ મિનિટ આવશે. તો ભગવાન શું કહે છે कि भगवान प्रसन्न भये जो ऐसे या कलिकाल में कौन है जो मोको चाहेंगो ताको मैं हूँ चाहूँगो. भगवान एम કહે છે કે જે આ કલિકાલમાં મને ચાહશે, મને મારી ભક્તિ કરશે અને હું પણ ચાહીશ. એ યથા મામ પ્રપદ્યંસ્તે તાંસ તથૈવ ભજામ્યહં. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જે મારું જે રીતના ભજન કરશે એ રીતના હું પણ એને રિસ્પોન્ડ કરીશ, હું પણ એને ભજન કરીશ. એટલે કે હું પણ એને જો એ નિરુપાધિક ભાવથી મને ચાહી રહ્યો છે તો હું પણ એને ચાહીશ. આવું ભગવાન બુલા મિશ્રને કહે છે. જુઓ, હવે આવી રીતના કોઈ ભગવાનને નિરુપાધિક ભાવથી ચાહતો હોય તો ભગવાન એની સામે આશ્ચર્યોન્મુખે એવા શું, એની સામે પ્રભુ બહુ આશ્ચર્યચકિત થઈને જુએ છે કે વાહ, આવા કલિકાલમાં મને ચાહવાવાળો આ 130 કરોડ ને ભાઈ કેટલી વસ્તી છે. તો આ 130 કરોડની અંદર મને ચાહવા વાળો કોઈ ભક્ત મળ્યો તો ભગવાન એના સામે બહુ આશ્ચર્યચકિત થઈને જુએ છે, એવું ગુસાઈજી કહે છે. જેમ વૃત્રે કહ્યું કે નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસ્ત્વામ વિરહય કાંક્ષે. મને કોઈ બ્રહ્મલોકનું નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ, બ્રહ્મલોકનું રાજ્ય ન જોઈએ, સ્વર્ગ ન જોઈએ, ન રસાધિપત્યમ પાતાળ લોકનું રાજ્ય પણ ન જોઈએ, યોગની સિદ્ધિઓ પણ ન જોઈએ, ભૂમિના ચક્રવર્તી પણ નથી થવું, મોક્ષ પણ નથી જોતો, એકમાત્ર તમે જ જોઈએ. સમંજસ્ત્વામ વિરહય કાંક્ષે, એક આપની જ આકાંક્ષા છે ભાઈ. આવા ભક્ત હોય તો ભગવાન એના સામે બહુ આશ્ચર્યચકિત થઈને જોવે કે કાંઈ ન જોઈએ, ત્વમેવ કૃષ્ણમેવ ગતિર્મમ. સમજો, આવો જે નિરુપધિક ભક્ત છે કે જેને કંઈ ન જોઈતું હોય, એકમાત્ર ભગવાન જ જોતા હોય, તો પછી ભગવાન એના સામું આશ્ચર્યચકિત થઈને જુએ એ સ્વાભાવિક છે. એવું ગુસાઈજી એમ કહે છે કે આશ્ચર્યોન્મુખા એવા શું ભવત્યસ્ય વ્રજેશ્વર. ત્યારે વ્રજેશ્વર શ્રી હરિ ભગવાન એ પણ આવા ભક્તની સામે આશ્ચર્યચકિત થઈને જુએ છે, એટલે ભક્તને નિહાળે છે આશ્ચર્યચકિત થઈને કે આવા કલિકાલમાં પણ મારી ભક્તિ કરે નિરુપધિક ભાવથી, ભગવાનને આનંદ આવી જાય. અને ભગવાન પણ ષષ્ઠમ સ્કંદની અંદર આ વાત કહે છે કે જ્યારે દેવતાઓ ત્વષ્ટાના યજ્ઞમાંથી વૃત્ર પ્રગટ થયા અને એટલો એ વિકરાળ હતા કે બધા દેવતાઓના હથિયારો ગળી ગયા અને દેવતાઓ બધા ભગવાનને શરણે ગયા અને ભગવાનની સ્તુતિ કરી. તો ભગવાને દર્શન આપી અને કહ્યું કે ભાઈ, હું જ્યારે પ્રસન્ન થઈ જાઉં છું પછી કોઈ પદાર્થ મેળવવાનો બાકી રહેતો નથી, કોઈ પુરુષાર્થ મેળવવાનો બાકી રહેતો નથી, પણ મારી ઈચ્છા એવી છે કે મારી કોઈ નિરુપધિક ભક્તિ કરે એ મને વધારે પ્રિય છે. યો મેં ભક્ત સમે પ્રિય. આ ભગવાનના શબ્દો ષષ્ઠમ સ્કંદમાં કે હું પ્રગટ થઈ જાઉં, હું પ્રસન્ન થઈ જાઉં ત્યારે કોઈ પુરુષાર્થ મેળવવાનો બાકી નથી રહેતો, પણ મને મારી ડિમાન્ડ એ છે કે કોઈ મારી નિરુપધિક ભક્તિ કરે. છતાં પણ દેવતાઓએ ભગવાન પાસે શું માગ્યું કે આ વૃત્રને મારો અને અમને સ્વર્ગ આપો. સમજો, હજી તો આગળ કીધું હમણાં જ, એટલી વારમાં તો પાછા દેવતાઓ હતા ત્યાં ને ત્યાં. અને વૃત્રનો માદા જુઓ કે ભગવાન સામે બિરાજી રહ્યા છે ધમસાણ યુદ્ધની અંદર અને ભગવાનની સ્તુતિ કરે છે કે મને કંઈ ન જોઈએ, સ્વર્ગય ન જોઈએ, ઇન્દ્ર માટે લડવા માટે મને તમારી હેલ્પ, તમને હું પરિશ્રમ ન આપું. ઇન્દ્રનો ઝઘડા છે, અમે અમારી રીતે લડશું, મરશું, જે કરશું એ કરશું, પણ સમંજસ્ત્વામ વિરહય કાંક્ષે. સમજો, આનું નામ ભક્તિ કહેવાય કે કંઈ ન જોઈએ, બસ તમે જ જોઈએ. અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્ય યથા વત્સતરા ક્ષુધારતા
પ્રિયમ પ્રિયવ વિશિતમ વિષણના મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. હે અરવિંદાક્ષ, હે કમલનયન, મને તો આપનું જ દર્શન જોઈએ. આનું નામ ભક્તિ કહેવાય. આવા ભક્તો હોય તો ભગવાનની મજા આવી જાય. ભગવાનની એના સામે આશ્ચર્યચકિત થઈને જુએ કે વાહ, ऐसो भक्त मैं कबहू न देख्यो. तामस सात्विक राजस सभी हेरे कीर्तનમાં આવે નૃસિંહ જયંતીના કે સાત્વિક આદિ તામસ આવા ભક્તો ઘણા મેં જોયા, પણ તોસો ભક્ત મેં કબહુ ન દેખ્યો. કે આપણી નિરુપધિક ભક્તિ કરવા વાળો ભક્ત કે જેને ભગવાન માગવાની લાલચ આપે તો પણ ભક્ત એમ કહે છે કે મને એવું આપો કે ક્યારેય માગવાની ઈચ્છા જ ન થાય. એ પ્રહલાદજી. તો આવા ભક્તો હોય તો ભગવાનની મજા આવે, ભગવાનને આનંદ આવે, ભગવાનને એને આશ્ચર્યચકિત થઈને નિહાળે છે. એ વાત ગુસાઈજી અહીંયા કહે છે કે વ્રજેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી હરિ આવા જે નિરુપધિક ભક્તો છે ને એની સામે તો આશ્ચર્યચકિત થઈને જુએ છે, નિહાળે છે. એને જેમ આપણે ઠાકોરજીને નિહાળીએ ને એમ ભગવાનને ઈચ્છા થાય કે હું પણ ભક્તને નિહાળું. એવું ગુસાઈજી કહે છે. અને બ્રહ્મ સંબંધો દેહે બ્રહ્મ સંબંધતો દેહે વૃત્તિ સ્થિરવરા ભવેત તરણાય પ્રવક્ષસ્ય સમુદ્રસ્યેવ જીવિત. આગળ ગુસાઈજી શું કહે છે કે ભાઈ સમુદ્રસ્યેવ જીવિનઃ, કે આ સમુદ્ર તરવા માટે, આ જે ભૂમિ ઉપર રહેલા જીવને માટે કોઈ સહારો જોઈએ. સમુદ્રને તરવા માટે એ સહારો શું છે? તરણાય પ્રવક્ષસ્ય સમુદ્રસ્યેવ જીવિનઃ. આ ભવસાગર રૂપી સમુદ્રને તરવા માટે આ ભૂમિ ઉપર રહેવાવાળા જે જીવો છે એને સહારો જોઈએ. અને એ સહારો શું છે? શ્રી પ્રભુચરણો શ્રી ગુસાઈજી કહે છે બ્રહ્મ સંબંધતો દેહે. એ સહારો જે છે, નૌકા છે, એ શું છે? બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને અને સ્થિર વરા ભવેત. બ્રહ્મ સંબંધ દીક્ષા છે એ એના માટે આ તરવાનો ઉપાય છે, ભવસાગરને તરવાનો ઉપાય છે. બ્રહ્મ સંબંધ લઈને ભગવાનની સર્વ સમર્પણાત્મિકા સેવા. બ્રહ્મ સંબંધતો દેહે વૃત્તિ સ્થિરવરા ભવેત તરણાય પ્રવક્ષસ્ય સમુદ્રસ્યેવ જીવનમ. સમુદ્ર તરવા માટે ભૂમિ ઉપરના જીવને સહારો જોઈએ. અને એ સહારો શું છે? બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને આપણા દેહમાં પ્રભુ પ્રતિ જે સમર્પિત થવાની જે વૃત્તિ છે, દેહે વૃત્તિ સ્થિરવરા ભવેત. એ જે સમર્પિત થવાની વૃત્તિ છે એ સ્થિર કરવી જોઈએ. જો આ ભવસાગરને તરવો હોય તો બ્રહ્મ સંબંધ લઈને, એટલે કેવલ બ્રહ્મ સંબંધની દીક્ષા લઈને એટલું જ નહીં, પણ બ્રહ્મ સંબંધ લઈને આપણા દેહમાં પ્રભુ પ્રતિ દેહે વૃત્તિ સ્થિરાવરા ભવેત. એટલે પ્રભુ પ્રતિ સમર્પિત થવાની જે વૃત્તિ છે એને સ્થિર કરવી જોઈએ. નિત્ય પ્રભુને સર્વ વસ્તુનું સમર્પણ, સ્વસર્વસ્વનું સમર્પણ. હમણાં આપણે સિદ્ધાંત રહસ્યમાં જોયું, સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વકમ ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. આત્મનિવેદન એટલે શું? બ્રહ્મ સંબંધ એટલે શું? સ્વકીયત્વનો અધ્યાસ નિવૃત્તિ. એટલે આ બધું મારા ઉપભોગ માટે નથી, આ બધું મારે પ્રભુની સેવા માટે છે, પ્રભુ માટે છે. આવો ભાવ સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન, કે આ બધું પ્રભુને સમર્પણ છે, પ્રભુનામાં એનો વિનિયોગ કરવો જોઈએ. આવી બુદ્ધિ સંપાદન પૂર્વક દેહાદી નામ, તો દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્રાપ્ત બધું દેહાદી નામ ભગવદ સેવા ઉપયોગીકરણમ, ભગવાનની સેવામાં એનો વિનિયોગ કરવો, એનું નામ બ્રહ્મ સંબંધ. એ ગુસાઈજી અહીં કહે છે કે બ્રહ્મ સંબંધ તો દેહે વૃત્તિ સ્થિરવરા ભવેત. એટલે બધું ભગવાનમાં સમર્પણ કરીને અને પ્રભુ પ્રતિ સમર્પિત થવાની વૃત્તિ છે સ્થિર કરવી, એનું નામ બ્રહ્મ સંબંધ. તો એ આ ભવસાગરને તરી શકે. સમજમાં આવ્યું ને? એટલે આ ઉપક્રમ ગુસાઈજીએ આ રીતના સમજાવ્યો કે ભાઈ કન્ડિશન કેવી છે ભવસાગરને તરવા માટે. બધા જે નૌકાઓ હતી ધર્મની એ કોલોપ્સ થઈ ગઈ.
જે મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવ્યું છે કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. ભાગવત માર્ગ ભક્તિ માર્ગ એવો છે કે એનાથી તરી શકાય, પણ અત્યારે ધર્મ માર્ગ એવો નથી, કારણ કે ધર્મના બધા અંગો છે એ કલિયુગના કારણે કોલોપ્સ થઈ ગયા છે, ખતમ થઈ ગયા છે. ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. કલિયુગની અંદર આ ધર્મના જે 6 અંગો છે એ બધા કોલોપ્સ થઈ ગયો. તો ધર્મની નૌકા હતી એ તરવા માટે સક્ષમ હતી, પણ કલિકાલની અંદર સંસાર સાગરસ્યાસુ તરણાય કલો યુગે પાપે ચાપ જનાગ્રેસ્મિન સર્વધર્મ વિવર્જિતે. પાપ જે છે અત્યારનો કલિકાલનો યુગ જે કાલ એવો છે કે બધા હથિયારો લઈને સુસજ્જ થઈને બેઠો છે. કોઈ ધર્મ કરવા જાય તો એની બુદ્ધિ જ ભ્રષ્ટ કરી નાખે, એવો તો કાલ છે અત્યારે. તમે તીર્થમાં જાઓ તો તીર્થની અંદર દુષ્ટોથી આવૃત થઈ ગયા, તો એના અધિદેવતા ત્યાંથી ભાગી ગયા, તો ઉદ્ધાર થાય કેવી રીતના? તીર્થ દ્વારા. તમે એમ કહો કે કથાથી થશે, હવે કથા કહેવાવાળા જ આજીવિકા લઈને બેઠા છે, તો ઉદ્ધાર કથાથી થાય કેવી રીતના? સમજો, આવી કન્ડિશનમાં ઉદ્ધારનો માર્ગ શું? એક જ શ્રીમદ ગુરુ હરિમ જીવ શ્રેયતે. શ્રીમદ ગુરુ હરિમ, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય, શ્રી ભગવાનના, શ્રી કૃષ્ણના, પરબ્રહ્મ પુરુષોત્તમના ચરણ કમળનો દ્રઢ આશ્રય, એ જ એક નૌકા એવી છે અત્યારે કે એ સામે પાર લઈ જાય. તો ભગવાનના ચરણ કમળ રૂપી જે નૌકા છે, શ્રી આચાર્ય ચરણોના ચરણ કમળ રૂપી જે નૌકા છે, એ જ તરવા માટે અત્યારે સક્ષમ છે. ઉપક્રમ બધાને સમજાણો? હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે ઉપક્રમમાંથી. પછી આગળ ગ્રંથ હવે શરૂ થાય છે. હા, તો આમાં બે વાર એવી રીતે લખવાનું કઈ કારણ છે કે ઉપર પણ લખ્યું છે સંસાર સાગર ને તરણાય કલો યુગે, અને અહીંયા નીચે પણ તરણાય પ્રવેક્ષ્ય સમુદ્ર સેવ જીવીન. હા, એનું કારણ એ છે કે ઉપર જે વાત કરી છે કે એની જે સંસાર સાગર તરવા માટે પ્રોબ્લેમ શું છે એ બતાવી છે કે પાપ ચાપ જનાગ્રેસ્મિન, તરવામાં જે આડે આવી રહ્યું છે ને એ બતાવી રહ્યું છે. એ બતાવી રહ્યા છે ગુસાઈજી કે તરવામાં જે વચ્ચે પ્રતિબંધ શું છે એ બતાવી રહ્યા છે, અને નીચે જે બતાવી રહ્યા છે ને એ આ રીતના જો કરવામાં આવે તો તરી શકાય છે. એને સમજાવવા માટે તરણાએ પ્રવેક્ષ્ય એમ કહ્યું છે કે આ તરવા માટે બ્રહ્મ સંબંધો દેહે વૃત્તિ સ્થિરવરા ભવેત. જો બ્રહ્મ સંબંધ લઈને ભગવાનને સમર્પિત જીવન જીવવામાં આવે તો એને તરી શકાય છે. એટલે અહીંયા જુઓ પાછું તરણાઈ એ જ આપ્યું છે, એટલે સમજી જવાનું ઉપર સંસાર સાગરસ્ય આસુ તરણાઈ. સમજાણું ને? એટલે ઉપર નડતર રૂપ અને અહીંયા એનો ઉપાય. અહીંયા એનો ઉપાય બતાવ્યો છે કે આ રીતના જો જીવન જીવવામાં આવે તો અત્યારે કલિકાલમાં પણ ભલે કલિયુગના એ પોતાના પાપ જે છે એના હથિયારો લઈને સુસજ્જ થઈને બેઠો હોય, બધું હોય, દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ બધું કોલોપ્સ થઈ ગયું હોય, પણ ભગવાનનું ચરણ કમળ જે છે, કૃષ્ણ એવ ગતિર્મમ છે, એ જે સિસ્ટમ પ્રોવાઈડર જે છે ને એ હજી એમાં કોઈ પ્રોબ્લેમ નથી ઊભો થયો. સિસ્ટમ કોલોપ્સ થઈ ગઈ, પણ સિસ્ટમને બનાવનારા જે છે ને એની અંદર કંઈ વાંધો નથી હજી. એનું ચરણ કમળ જો પકડશો તો હજી આ તરણાઈ તમારું ભવસાગરને તરી જશો. સમજમાં આવ્યું ને? ચલો, બીજા કોઈને કંઈ છે આમાં ઉપક્રમમાં? ન હોય તો આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ. હવે જુઓ, પ્રાવાહિક ભક્તિ સ્વરૂપમ એટલે જે પુષ્ટિ પ્રવાહી જીવો છે એનો અધમ પ્રકાર.
એના ભક્તિનું સ્વરૂપ અહીંયા સમજાવી રહ્યા છે, જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં અનુક્ત વાર્તિક છે. અનુક્ત વાર્તિક ચિંતન છે. ગુસાઈજી અહીંયા સમજાવે છે કે અહીંયા પ્રવાહેણ ક્રિયા રતા, એવું શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે પ્રવાહેણ ક્રિયા રતા, પુષ્ટિ પ્રવાહી જીવ છે એ ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય છે. પણ હજી એમાં પણ એવો અધમ પ્રકાર છે જે આપણે જોવા મળે છે અત્યારે. આ ગુસાઈજી જે આપણને સમજાવ્યું ને ત્યારે આપણને એમ થાય કે હા, આપણી આજુબાજુ રહેવાવાળા આવા પુષ્ટિ પ્રવાહી જીવોમાં આવા અધમ લોકો છે. કેવા? કૃત્યાકૃત્યમ ન જાનાતિ ધર્મ અધર્મ તથા પુનઃ, ધર્માધર્મ તથા પુનઃ. કૃત્યાકૃત્યમ ન જાનાતિ એટલે પોતાના કર્તવ્ય અને અકર્તવ્યનું એને જ્ઞાન નથી. શું કરવું અને શું કરવું એનું જ્ઞાન નથી. પુષ્ટિ માર્ગમાં તો ભરાઈ ગયા, પુષ્ટિ માર્ગમાં તો બ્રહ્મ સંબંધ લઈ આવી ગયા, પણ શું કરવું અને શું નથી કરવું એનું કાંઈ જ્ઞાન નથી. કૃત્યાકૃત્યમ ન જાનાતિ. જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુરાસુરા ન શોચમ નાપી ચ ન આચારો ન સત્યેસુ, એમ કરીને જે શ્લોક છે ને એ આસુરી જીવો માટે કહ્યો છે. પણ આ આસુરી જીવ નથી, કાંઈક આસુરા વેસી છે કે એ પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણતા નથી. કૃત્યાકૃત્યમ ન જાનાતી. ફરીથી સમજી લ્યો, આ કોઈ બીજા જીવોની વાત નથી, પુષ્ટિ જીવોની જ વાત છે. ગુસાઈજીએ ભક્તિ જીવનમમાં પુષ્ટિ જીવોનું જ વર્ણન કર્યું છે. પુષ્ટિ જીવોના પ્રકારો જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવ્યા છે એને જ અહીંયા સમજાવ્યા છે. અને મિશ્ર પુષ્ટિ જીવોમાં જે પુષ્ટિ પ્રવાહી જીવ છે, જે ક્રિયારતા છે, એનાથી પણ નીચેના પુષ્ટિ પ્રવાહી જીવોમાં પણ અધમ પ્રકાર કેવો હોય એ પ્રભુ ચરણો અહીંયા સમજાવે છે કે કૃત્યાકૃત્યમ ન જાનાતી, એને પોતાના કર્તવ્ય અને અકર્તવ્યનું પણ જ્ઞાન નથી. અને ધર્માધર્મ તથા પુનઃ, અને ધર્મ અને અધર્મનું પણ જ્ઞાન નથી. સમજો? એટલે એ ધર્મ પણ કરતો હોય, અધર્મ પણ કરતો હોય, શું કરવું, એને આગળ કેમ વધવું, એનું કંઈ જ્ઞાન નથી. છે પુષ્ટિ જીવ કે પુષ્ટિ માર્ગની અંદર આવી ગયા છે, બ્રહ્મ સંબંધ પણ લઈ લીધું છે, પણ એની ઇન્દ્રિયોમાં એવો કંઈક આસુરાવેશ છે. એટલે તૃતીય સ્કંદ સુબોધનીજીમાં કહ્યું છે કે ભાઈ ભક્તિર દેવેર ભવતી ન આસુરે. ભક્તિ છે એ દેવી ઇન્દ્રિયોથી થાય. આસુરી ઇન્દ્રિયો હોય તો ભક્તિ ન થાય, દૈવી જીવ હોવા છતાંય. કોઈક જન્મમાં દૈવી જીવોની ઇન્દ્રિયો આસુરી હોય, કોઈક જન્મમાં દૈવી જીવોની ઇન્દ્રિયો દૈવી હોય. તો ભક્તિ દૈવેર ભવતી ન આસુરે. દૈવી ઇન્દ્રિયો હોય તો ભક્તિ થાય, નહીતર ન થાય. એટલે આ જે પુષ્ટિ જીવો છે, પુષ્ટિ પ્રવાહી જીવો, એની અંદર કોઈ અધમ પ્રકાર એવો છે કે એની જે ઇન્દ્રિયો છે આસુરાવેશવાળી છે, એને કોઈ કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી, ધર્મ અધર્મનું પણ એને કંઈ જ્ઞાન નથી. સમજમાં આવ્યું ને? અને અન્યાશ્રયમ કરોત્યેવ વેદશાસ્ત્રાવલોકને, અને અન્યાશ્રય પણ કરી લે છે. આવા જે જીવો છે, આપણને લાગે કે બ્રહ્મ સંબંધે લઈ લીધું, સેવાય કરવા લાગી ગયા, તોય અન્યાશ્રય કેમ કરે છે? ગુસાઈજી કહે છે કે અન્યાશ્રયમ કરોત્યેવ, અન્યાશ્રય કરે છે. સમજો? સેવાય કરે છે, બ્રહ્મ સંબંધે લઈ લીધું છે, પુષ્ટિ માર્ગની અંદર આવી ગયા છે, તો પણ અન્યાશ્રયમ કરોત્યૈવ વેદશાસ્ત્ર અવલોકને ગુઢાર્થ મુનિ વાક્યાની દ્રષ્ટવા સંજાત વિભ્રમ. એટલે અન્યાશ્રય પણ કરે છે અને વેદાદી શાસ્ત્રો જે છે એનું વાસ્તવિક અભિપ્રાય એનું એને જ્ઞાન નથી. વેદાદી શાસ્ત્રોનો જે તાત્પર્યાર્થ છે કે જે એનો વાસ્તવિક અભિપ્રાય છે એનું જ્ઞાન નથી એને. અને ગુઢાર્થ મુનિ વાક્યાની, અને મુનિજનોના જે ગૂઢ અર્થવાળા વાક્યો છે એને જોઈને એને એનું તાત્પર્યાર્થ ન સમજાવવાને કારણે ગુઢાર્થ મુનિ વાક્યાની દ્રષ્ટવા,
મુનિઓના વાક્ય એટલે ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી વગેરે આચાર્યોના વાક્યોનું એ સાંભળે, પ્રવચન ખણાય સાંભળે, પણ ગુઢાર્થ મુનિ વાક્યાની દ્રષ્ટવા સંજાત વિભ્રમ, પણ એ ભ્રાંતિગ્રસ્ત થઈ જાય છે. એમાં એને સાચું તાત્પર્ય સમજમાં આવતું નથી. મહાપ્રભુજીના ગ્રંથો વાંચે તોય એને તનુજા ને વિતજા સમજાય કે તનુજા અલગ ને વિતજા અલગ. આવું કેમ સમજમાં આવે છે? ભ્રાંતિગ્રસ્ત થઈ જાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંતો પણ એને સાચી દિશામાં સમજમાં નથી આવતા. સમજમાં આવી ને? આવા આ જીવો હોય છે. પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર આવો હોય છે. અમારા એક સત્સંગની અંદર એક બેન અહીંયા બાજુમાંથી આવતા, આમ તો અમને શ્રી વલ્લભનો જ દ્રઢ આશ્રય, પણ જલારામ બાપા તો જોઈએ જ. આમ તો અમને શ્રી વલ્લભનો જ વલ્લભ પ્રભુનો જ દ્રઢ આશ્રય, પણ બાજુમાં કુળદેવી તો જોઈએ જ. એટલે ઠાકોરજીની એક બાજુ જલારામ બાપા છે અને એક બાજુ કુળદેવી છે. પાછા પોતે પુષ્ટિ માર્ગી, બ્રહ્મ સંબંધ લઈને વાંચે, સત્સંગ કરે, પ્રવચન સાંભળે, બધુંય કરે, સેવાય કરે, પણ આવી અન્યાશ્રય કરોત્યેવ વેદશાસ્ત્રાવલોકને ગુઢાર્થ મુનિ વાક્યાની દ્રષ્ટવા સંજાત વિભ્રમ. આને સમજવા કેમ? આમ તો અમને વલ્લભ પ્રભુનો દ્રઢ આશ્રય, પણ અન્ય દેવી દેવતાને અમારે નૈવેદ્ય તો કરવા જ જોઈએ. આ અન્યાશ્રય કરોત્યેવ, અન્યાશ્રય પણ કરતા હશે. સમજમાં આવ્યું ને? અને મહાપ્રભુજીના ગૂઢ વચનોનો અભિપ્રાય એને સમજમાં આવતો નથી, ભ્રાંતિગ્રસ્ત થઈ ગયા છે. જો સંજાત વિભ્રમ, એમાં એને વિભ્રમ થઈ જાય કે આ બધા ખોટા. હજારો લાખો જણા એ કે હવેલી ખોલીને બેઠા ને દર્શન કરવા જાય ને તમે 5 જણા સિદ્ધાંત કહેવામાં સાચું શું? 5 જણા સાચા કે 1000 જણા સાચા? સ્મૃતિ વિભ્રમ થઈ જાય એની. ગુઢાર્થ મુનિ વાક્યાની દ્રષ્ટવા સંજાત વિભ્રમ, સાચી વાત એને સમજમાં ન આવે. એ બહોળો સમાજ જ્યાં ભેગો થઈ ગયો હોય એ કઈ સાચો સિદ્ધાંત હોય એને એ કઈ એનું પ્રમાણ થોડી છે. મહાપ્રભુજીની વાણી પ્રમાણ છે, ગુસાઈજીની વાણી પ્રમાણ છે, પણ એ એને સમજમાં આવતી નથી. એમાં એને સ્મૃતિ વિભ્રમ થઈ ગયો, અન્યાશ્રય કરી લે છે. વેદ શાસ્ત્રાવલોકન, બીજા શાસ્ત્રો વાંચે છે, પણ એમાં એને મુનિઓના ગૂઢ વાક્યો છે એ સમજમાં આવતા નથી. સ્મૃતિ વિભ્રમ થઈ જાય, સાચી દિશા મળતી નથી એને. વેદ સિંધુ વાક્યોર્મી તાડિતે ઇન્દ્રિય સંજય ભ્રાંત ચેત ભવતી પ્રાયઃ સ પ્રાવાહિક ઉચ્યતે. અને વેદ સિંધુ વાક્યોર્મી એટલે વેદરૂપી સાગર, એના વાક્યો એ જોવે છે. એના વાક્યોને જોવા છતાં પણ, સમજવા છતાં પણ, સિદ્ધાંતને સમજવા છતાં પણ તાડિતે ઇન્દ્રિય સંજય, પણ ઇન્દ્રિયો ઉપરનો કાબુ ગુમાવી બેઠા છે. ઇન્દ્રિયો ઉપરનો જય ગુમાવી અને અન્યાશ્રયમાં પ્રવૃત્ત થઈ જાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરી લે છે. કારણ કે ઇન્દ્રિયો ઉપરનો જે જય છે એ ગુમાવી બેઠા છે. એને કારણે આવી રીતના એ લોકો શાસ્ત્ર વિરુદ્ધ આચરણ પણ કરી લે છે. હવેલીની બાજુમાંથી નીકળ્યા, હાલને ઈંડોળાના દર્શન થાય છે તો દર્શન કરી આવે ભેગા. કેમ? બાજુમાં જ નીકળ્યા એટલે મન થઈ ગયું. વચનામૃતમાં સાંભળ્યું હતું કે જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ થતું હોય ત્યાં ન જવું જોઈએ, એમાં પાર્ટિસિપેન્ટ ન થવું જોઈએ, બધી વાત સાચી. પણ નીકળ્યા બાજુમાંથી એટલે ઇન્દ્રિયોનો કાબુ ગુમાવી બેસે. તાડિતે ઇન્દ્રિય સંજય, ઇન્દ્રિયોનો ઉપર જય છે એ ગુમાવી બેસે છે. ફરી પાછા દર્શન કર્યા. અમારે એક સત્સંગમાં ભાઈ આવતા, વ્રજયાત્રામાં ગયા, તો એને અહીંથી બધું મહાપ્રભુજીના સિદ્ધાંતો વાંચે, અધ્યયન કરે, બધું કમ્પ્લીટ સમજાવ્યું કે ભાઈ જ્યાં બેઠકજીઓમાં જે ન્યોછાવર લેતા હોય, પૈસા લેતા હોય, એ ઠેકા ઉપર ઉઠેલી હોય, મહાપ્રભુજીનો ધંધો બનાવી દેવાવાળા લોકો છે આ દુનિયામાં, કે
એ મહાપ્રભુજીના જારીજીના નામે પૈસા લેવાના છે, બેઠકજી કરવાના નામે લાખો રૂપિયા લૂંટી રહ્યા છે, જે મહાપ્રભુજીના આપણા પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતથી ટોટલી વિરુદ્ધ છે. એટલે મહેરબાની કરીને તમે બહારથી દંડવટ કરજો, અંદર જાઓ તો બેઠકજી કરતા નહીં, એમાં તમે પાર્ટી ન બનતા, એને તમે પ્રોત્સાહન ન આપતા, બહારથી જ તમે સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનો પાઠ કરી લેશો ને બહાર હાથમાં મહાપ્રભુજીને દૂનો ધરી દેશો ને તો મહાપ્રભુજી પ્રસન્નતાથી અરોગ છે. પણ અંદર જઈને તમે પૈસા દઈને મહાપ્રભુજીનો વિક્રય નહીં કરતા ભાઈ. બધું કમ્પ્લીટ અહીંથી સમજી ગયા અને વ્રેજમાં ગયા. ત્યાં બધી બેઠકજીઓમાં જે બધા એની સામે એના બધા ભેગા સહયોગીઓ હોય એ બધાએ કીધું કે હવે અહીંયા સુધી આવ્યા તો બેઠકજી તો કરવી જોઈએ ને. જુઓ તાડિત ઇન્દ્રિય સંજય કઈ રીતના બની જાય છે એ લોકો. ઇન્દ્રિયો ઉપરનો કાબુ ગુમાવી બેઠે, ઇન્દ્રિયો ઉપર એનો જય છે એ ગુમાવી બેસે છે કે બીજા બધા કરતા હોય તો હવે પછી એ લઈ જઈને આપણે રહી જઈએ તો મોટા ભાગની બેઠકજીવો છે એમાં ધંધો જ ચાલી રહ્યો છે. ચારીજીનો ધંધો, તમારે ત્યાં સ્નાન કરવું હોય તો એની સેવકી આપવાની, બેઠકજી કરવાના આટલા રૂપિયા, ચારીજીના આટલા રૂપિયા, બિઝનેસ ખોલીને બેઠા છે. તો પણ એને કરી પછી અહીંયા આવીને કીધું કે ભાઈ અમારે તો કરવી, અમારે તો કરીને આવ્યા બેઠકજી, અમે પૈસા દીધા. કેમ? તાડિત ઇન્દ્રિય સંજય. જ્યારે એવો સમય આવે ને ત્યારે એ પોતે ઇન્દ્રિયો ઉપરથી કાબુ ગુમાવી બેસે. આવા હોય છે પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર. આવો હોય છે કે જાણતાય હોય સિદ્ધાંત, સમજતાય હોય, સત્સંગમાં આવતા હોય તોય પાછા હતા એ નહીં. તાડિત ઇન્દ્રિય સંજય, પાછો ઇન્દ્રિયો ઉપરનો કાબુ ગુમાવી બેસે. જ્યારે એ કન્ડિશન આવે ને ત્યારે ન કરવું જોઈએ. ખબર છે મહાપ્રભુજીનો સિદ્ધાંત આ છે, ષોડશ ગ્રંથના રોજ પાઠ કરે તોય પાછા હતા ને એવા. એવા ઘણા લોકોને જોયા છે. જલભેદનો રોજ પાઠ કરવા વાળા લોકો પાછો કીર્તનનો ધંધો કરે છે. એની રેટ 2 કલાકની 2000-3000 રૂપિયા છે. જલભેદનો રોજ પાઠ કરે. મેં સાંભળ્યો એના મોઢેથી, રોજ કડાકડ જલભેદ બોલી જાય, પંચપદિયાની બોલી જાય, પણ પાછા હતા ને એવા. પાછો કીર્તનનો જ ધંધો ખોલીને બેઠા. એવા લોકો છે. આ બધા આવા તાડિત ઇન્દ્રિય સંજય. જ્યારે એવી કન્ડિશન આવે ત્યારે એનું ધૈર્ય ખૂટી જાય, ત્યારે એ ઇન્દ્રિયોનો ઉપરનો જય છે એ ગુમાવી બેસે. સમજમાં આવી ને? એટલે મહાપ્રભુજીની વાણી નથી સમજતા એવું નથી, સમજે છે પણ પાછા એ આચરણમાં નથી મૂકતા. એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે તાડિત ઇન્દ્રિય સંજય બની જાય, ઇન્દ્રિયો ઉપરનો કાબુ ગુમાવી બેસે. હવેલીની બાજુમાંથી નીકળે ને હાલો ને દર્શન ખુલ્યા ને તો કરી આવી. કેમ જન્માષ્ટમીના પલ્લાના દર્શન થાય છે, હિંડોળાના દિવસો છે તો હિંડોળાના દર્શન થાય. બાજુમાંથી નીકળ્યા ને બધી ખબર છે ન જવું જોઈએ, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ ન કરવું જોઈએ, છતાંય પાછું કરી બેસતા હોય. આ પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર ગુસાઈજી અહીંયા સમજાવે છે. અને ભ્રાંત ચેત ભવતી પ્રાય સ પ્રાવાહિક ઉચ્યતે. આવા ભ્રાંત જીવો જે છે, આવા ભ્રાંત વ્યક્તિઓની ભક્તિ જે છે એને પ્રાવાહિકી ભક્તિ કહેવાય. સમજમાં આવે ને વાત? સિદ્ધાંત સમજવા છતાં પણ આ રીતના વિરુદ્ધ આચરણ કરતા હોય છે. આ બધા પ્રાવાહિકી ભક્તિ કરવા વાળા છે. આવા ભ્રાંત વ્યક્તિઓના એની ભક્તિ જે છે, ભ્રાંત ચેત ભવતી પ્રાય સ પ્રાવાહિક ઉચ્યતે. તસ્માત પ્રાવાહિકી ભક્તિ ન કર્તવ્ય કદાચન. ગુસાઈજી કહે છે કે ભાઈ આવી પ્રાવાહિકી ભક્તિ ન કરો. તસ્માત પ્રાવાહિકી ભક્તિ ન કર્તવ્ય કદાચનમ, ક્યારેય ન કરો, જિંદગીમાં ન કરો. જો તમે પુષ્ટિજીવ હોય, પુષ્ટિ માર્ગમાં આવ્યા હોય, બ્રહ્મ સંબંધ લીધું હોય અને સમર્પિત જીવન જીવતા હોય તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, ષોડશ ગ્રંથમાં બતાવેલી, ષોડશ ગ્રંથમાં ઉપદિષ્ટ જે સાધના પ્રણાલી છે એ રીતના ભગવદ ભજન કરો.
તેથી ગુસાઈજી કહે છે કે ભ્રાંત ચેત ભવતી પ્રાય સ પ્રાવાહિક ઉચ્યતે. આવા ભ્રાંત વ્યક્તિઓની જે ભક્તિ છે એ પ્રાવાહિકી ભક્તિ છે. તેથી તસ્માત પ્રાવાહિકી ભક્તિ ન કર્તવ્યા કદાચનમ. તેથી પ્રાવાહિકી ભક્તિ ક્યારેય ન કરવી જોઈએ. વિચારો અત્ર ન કર્તવ્ય શ્રીમદ ઈચ્છા બલિયસી. હવે આપણે શું કરવું? આવા પ્રાવાહિકી ભક્તિ કરવા વાળા જોઈને આપણે શું કરવું? આપણે એની ચિંતા નહીં કરવી. ગુસાઈજી શું કહે છે? જો વિચારો અત્ર ન કર્તવ્ય, આવા પુષ્ટિજીવોની આવી ભક્તિ જોઈને, આવી એની કન્ડિશન જોઈને, કન્યાશ્રય કરતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધ આચરણ કરતા હોય, પાછા સત્સંગમાં આવતા હોય, સેવાય કરતા હોય, છતાં પણ એના જીવનમાં આ રીતના તાડીતે ઇન્દ્રિય સંજય, ઇન્દ્રિયો ઉપરનો કાબુ પણ ગુમાવી બેસતા હોય છે. એને કારણે એ ધર્મ અને અધર્મનો પણ વિવેક રહેતો નથી. શું કરવું અને શું ન કરવું એનોય પણ વિવેક નથી રહેતો. શાસ્ત્ર વિરુદ્ધ પણ આચરણ કરી બેસે છે, જે આપણા સંપ્રદાયમાં નિષિદ્ધ આચરણ છે. કે દેવદ્રવ્ય ખાવું છે, વ્યભિચાર કરવો, આવા બધામાં એ લોકો પારંગત હોય છે. વ્યભિચાર કરવામાં, દેવદ્રવ્ય ખાવામાં જેટલું ના પાડેલી છે આપણા સંપ્રદાયમાં, એ બધું આચરણ એ લોકો કરતા હોય, પાછા આ સંપ્રદાયમાં રહીને જ. તો આવા લોકોની ચિંતા કરવી, શું કરવું? તો વિચાર્યો અત્ર ન કર્તવ્યમ. આવા પુષ્ટિ પ્રવાહી જીવોના પ્રકારોમાં જે અધમ છે એ બાબતમાં વિચાર એટલે એ બાબતની ચિંતા ન કરવી જોઈએ. કેમ? શ્રીમદ ઈચ્છા બલિયસી. ભગવાનની ઈચ્છા જ બળવાન છે ભાઈ. આ લોકોની બાબતમાં ચિંતા ન કરવી જોઈએ. આપણે ચિંતાગ્રસ્ત ન થવું જોઈએ. કેમ? બધી વાતમાં ભગવાનની ઈચ્છા જ બળવાન છે. ભગવદ ઈચ્છા બલિયસી, શ્રીમદ ઈચ્છા બલિયસી. ભગવાનની ઈચ્છા બળવાન છે કે આવા લોકોનો ઉદ્ધાર ભગવાનને આ જન્મમાં નથી કરવો. ભગવાનને પોતાની પ્રાપ્તિ હજી ઘણા જન્મો પછી એને કરાવવી છે. એટલે એના જીવનમાં આવું હોય ને, અન્યાશ્રય કરવું, ધર્મ અધર્મનું જ્ઞાન ન હોવું, અધર્મનું આચરણ કરી લે, ઇન્દ્રિયો ઉપરનો કાબુ ગુમાવી બેસતા હોય. કેમ આવું થાય છે? શ્રીમદ ઈચ્છા બલિયસી. પ્રભુની ઈચ્છા બળવાન છે. પ્રભુને એને આ જન્મમાં ફલ નથી આપવું. વિચારો અત્ર ન કર્તવ્ય, એટલે એ બાબતમાં ચિંતાગ્રસ્ત ન થવું, બહુ વિચાર ન કરવા એ બાબતમાં. આપણી ડ્યુટી છે મહાપ્રભુજીનો સિદ્ધાંત સમજાવો. પુષ્ટિ સંપ્રદાયની અંદર જે એને કંઈ સેવાની બાબતમાં કે કીર્તનોની બાબતમાં ન સમજાતું હોય ને આપણને જો મહાપ્રભુજીએ દાન કર્યું હોય તો આપણે એને સમજાવવું જોઈએ, કહેવું જોઈએ, શીખવવું જોઈએ. પણ એની ચિંતા ન કરવી જોઈએ. એનો જજ આપણે ન બનવું જોઈએ. કેમ? શ્રીમદ ઈચ્છા બલિયસી. પ્રભુની ઈચ્છા બળવાન છે ભાઈ. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આટલા મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે, આટલી ગ્રંથો ઉપર ટીકાઓ લખાય છે, છતાં પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કેમ? શ્રીમદ ઈચ્છા બલિયસી. આ હરિરાયજી શિક્ષાપત્રમાં આવો શબ્દ મૂક્યો કે ભગવાનની ઈચ્છા કંઈક બળવાન છે, કંઈક ભગવાનની ઈચ્છા વિપરીત જણાઈ રહી છે. કે આ સંપ્રદાયની અંદર આવું કેમ? તો વિચારો અત્ર ન કર્તવ્યમ શ્રીમદ ઈચ્છા બલિયસી. આપણે કેવું એ આપણો ધર્મ છે. જો આપણે મહાપ્રભુજીના અનુયાયી હોઈએ તો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ આચરણ કરતું હોય તો આપણે એને કહેવું જોઈએ, એને સમજાવવું જોઈએ ટાઈમ કાઢીને. પણ એનો જજ આપણે ન બનવું જોઈએ. કેમ? શ્રીમદ ઈચ્છા બલિયસી. પ્રભુની ઈચ્છા બળવાન છે ભાઈ. પ્રભુને આ જન્મમાં હજી એને ઘણા જન્મના અંતરાય હશે તો જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલે. જો જન્માંતર ન હોય ને આ જન્મમાં ભગવત પ્રાપ્તિ થવાની હોય તો સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવાત. જેનો આ છેલ્લો જન્મ હોય, ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. એવા જે સાત્વિક દૈવી જીવો છે અને જેનો છેલ્લો જન્મ છે એના માટે હું આ ગ્રંથ પ્રગટ કરી રહ્યો છું. અને એ ગ્રંથોનું અધ્યયન કરીને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એ ભગવત સેવા કથા શરણાગતિ પરાયણ થઈને ભગવત પ્રાપ્તિ કરી શકે. એટલે તે સામર્થ્ય નિરૂપ્યતે. એવા દૈવી જીવો માટે આ હું
ગ્રંથને પ્રગટ કરી રહ્યો છું, એવું શ્રી મહાપ્રભુજી નિબંધના મંગલાચરણમાં કહે છે. તો એના જીવનમાં તરત આવી જશે ભવાંત સંભવાત, જેનો છેલ્લો જન્મ છે. છેલ્લો જન્મ એટલે કે હવે એને આ સંસાર સાગરની અંદર આવવાનું નથી. સેવા કરવા માટે ભગવાન મોકલે તો વેલકમ, બહુ સારી વાત છે, એના માટે તો આવવા તૈયાર છીએ. પણ સંસાર સાગરમાં ભટકવા માટે ભક્ત જે છે એ સંસાર સાગરની અંદર ક્યારેય ભટકતો નથી. એટલે ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. મહાપ્રભુજી નિબંધનું મંગલાચરણ કે જેનો છેલ્લો જન્મ છે એને દુસંગ ન લાગી જાય. સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, કર્ણધાર ગુરુનો અભાવ છે, એવા નાવિક જે સામે પાર લઈ જાય એવા કર્ણધાર ગુરુ નથી. તો એને દુસંગ ન લાગી જાય, એને આ શાસ્ત્ર ગુરુ બનશે. મહાપ્રભુજીની વાણી એનું ગુરુ બનશે, શ્રી મહાપ્રભુજી એના ગુરુ બનશે અને ભવસાગરને તરી જશે કે ભગવાનની પ્રાપ્તિ એને થઈ જશે આ જ જન્મમાં. એટલે મહાપ્રભુજી કહે છે કે ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. એવા દૈવી જીવો માટે હું આ ગ્રંથ પ્રગટ કરી રહ્યો છું. છતાં પણ જો આવું સમજીને જો એના જીવનમાં ન આવે તો કહે છે ગુસાઈજી, વિચારો અત્ર ન કર્તવ્ય શ્રીમદ ઈચ્છા બલિયશી. એ બાબતની ચિંતા હવે તમે નહીં કરો ભાઈ, ભગવદ ઈચ્છા બલવાન છે, એમાં કોઈ કંઈ ફેરફાર ન કરી શકે. આગળ કહે છે લોક સંબંધ સદૃશી જાયતે રુચિ ભક્તિ ચિંતા ન કર્તવ્યા શ્રીમદ ઈચ્છા યતો અચલા. કે હજી આની આગળનું થોડુંક છૂટી જાય છે, એટલે ડેશ ડેશ જે કરેલું છે ને આમાં એની આગળ કંઈક વાક્ય હશે. લોક સંબંધ સદૃશી જાયતે રુચિ. આવા જે પુષ્ટિ પ્રવાહી જીવોમાં અધમ જે પ્રકાર છે ને લોકમાં સંસારમાં રુચિ વધારે હોય છે. સમજો, સંસાર આસક્તિ એની પ્રબલ હોય છે. સત્સંગી કરતા હોય છે, સેવાય કરતા હોય છે, અને સંસારમાં એ એટલા બધા ડૂબેલા હોય છે. એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. ગંગાજીથી દૂર રહેલો ભક્ત જે છે એ દુઃખ પામે છે. એવી રીતના સંસારની અંદર સંસારમાં આસક્ત રહેલો કોઈ ભક્ત હોય તો દુઃખ ભાગ, દુઃખી થાય છે. એટલે લોક સંબંધ સદૃશી જાયતે રુચિ. આવી સંસારમાં ડૂબેલા જે છે આવા પુષ્ટિ પ્રવાહી જીવોમાં પણ અધમ જીવો છે એ સંસારમાં જ આસક્ત હોય છે. એટલે વાર્તા પ્રસંગોની અંદર આવે કે કોઈ ડોકરીનો પ્રસંગ આવે કે એટલી બધી લોકમાં આસક્ત હતી એ સવારમાં ઉઠીને 3, 4, 5 જગ્યાએ પાડોશમાં ફરી આવે, કલાક 1.5 કલાક એમાં જ કાઢી નાખે. પછી રેટીઓ કાતવા બેસે, એમાં અડધી કલાક કાઢી નાખે, પછી સેવામાં એ પહોંચે. તો એને કારણે ઠાકોરજીને બહુ અવેર થતી. એની લોકાશક્તિ છે, સંસાર આસક્તિ છે, એ ઠાકોરજીને ગમતી નહીં. કારણ કે સંસાર વૈરી છે ને ભગવાનનું એક નામ સંસાર વૈરી છે. એટલે આપણી જો સંસારમાં આસક્તિ થાય ને તો એ પ્રભુને ન ગમે. એટલે શ્રી મહાપ્રભુજી નવરત્નમાં કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. સંસારમાં આપણને ભગવાન સ્વસ્થ નહીં થવા દે. પ્રભુ જો પોતાનો માને. ત્યાં ગુસાઈજી બહુ સુંદર વાત કરે છે ટીકામાં નવરત્નની કે આપણી જો સંસારમાં આપણે સ્વસ્થ ન થાય અને સંસારમાં આપણી આસક્તિ છૂટે એટલે સંસારની અંદર લોકો આપણો તિરસ્કાર કરે, આપણી સાથે ઝઘડે, તો એ અંગીકૃતિનું લક્ષણ છે કે ભગવાને તમારો અંગીકાર કર્યો છે. એ અંગીકૃતિનું લક્ષણ શું? લોકમાં અને વેદમાં ભગવાન આપણને આસક્ત ન થવા દે. લોકમાં અને વેદમાં ક્યાંક ને ક્યાંક આપણને અસ્વસ્થ રાખે, આપણું સિદ્ધ થવા જ ન દે લોક અને વેદ. આ અંગીકૃતિનું લક્ષણ. ભગવાને આપણો અંગીકાર કર્યો છે એનું લક્ષણ શું? કે આપણે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ અને આપણે લોકમાં જો આસક્ત થયા, જેમાં આસક્ત થયા એનો નાશ કરી દે ભગવાન. ધનમાં આસક્ત થયા તો તદ ધનો હરો સને સને, એના ધનને હું હરી લઉં છું કારણ કે હું હરી છું. ધનને હરી લઉં ને એના
મનને હરી લઉં. તદ ધનો હરૌ શને શને. જેમાં આસક્ત થયો, ધન તો ઉપલક્ષણ છે, પણ જે બી પદાર્થમાં આસક્ત થાય એ પદાર્થને હું હરી લઉં છું, કારણ કે હું હરી છું. સમજમાં આવી ને વાત? એટલે સંસાર આસક્તિ જો આપણી પ્રબલ હોય, હા, જે ડોશીની વાત કરતા હતા ને, તો ઠાકોરજીને ન ગમ્યું. ઠાકોરજીએ ગુસાઈજીને કીધું કે ભાઈ આ બહુ લોકમાં આસક્ત છે અને મારી સેવામાં બહુ ધ્યાન ન દે, સવારમાં ઉઠીને રેટીઓ કાતવા લાગી જાય ને પાડોશની અંદર કેટલાઓને મળી આવે ને એમાં સમય બગાડી નાખે. છાપું વાંચવા, છાપા નહોતા, નહીંતર છાપાનું કે અત્યારે જેમ સવારમાં ઉઠીને છાપવું જોઈએ વૈષ્ણવને વાંચવા. બહુ આશ્ચર્યની વાત છે. માનવ પુરાણ વાંચવા જોઈએ, ભાગવત પુરાણ વાંચવું નથી. અને માનવ પુરાણ એટલે છાપવું, માનવ પુરાણ વાંચવું છે. વૈષ્ણવોને સવારમાં ઉઠતા હોય છાપું વાંચવાનો ટાઈમ મળી કેમ જાય? બહુ આશ્ચર્યની વાત છે. જેમ ઠાકોરજીને આશ્ચર્ય થાય મને બહુ આશ્ચર્ય થાય કે આવો ટાઈમ એની પાસે નીકળે ક્યાંથી. તો પછી ઠાકોરજીએ એની સેવા ન લીધી. આટલી બધી સંસારાશક્તિ, લોકાશક્તિ. તો ગુસાઈજીની પાસે કહ્યું, ગુસાઈજી એને બરજે. ગુસાઈજી ખીજાણા કે ભાઈ તું પેલા ઠાકોરજીની સારી રીતે સેવા પહોંચ, ઠાકોરજીની કેર લે. તો ગુસાઈજીને સામે હા પાડી. ભાઈ થોડાક દી પછી પાછે હતા ને એવી તાડી તે ઇન્દ્રિય સંજય, જે અહીં કીધું ને એવું, પાછી લોકાસક્ત થઈ ગઈ. એટલે શું થયું? થોડાક દિવસમાં એના ઘરની અંદર દિવાલ પડી, એમાં એના બંને હાથ ભાંગી ગયા. બંને હાથ ભાંગી ગયા. પછી ઠાકોરજીની સેવા તો થાય નહીં. પછી ગામમાં રહેતા વૈષ્ણવો છે અને ઠાકોરજી પધરાવી ગયા, સેવા છૂટી ગઈ. આટલી બધી પ્રબળ લોકાશક્તિના કારણે પ્રભુ સેવા ન ગ્રહણ કરે, સેવા ન લે. આવો પ્રસંગ 252ની અંદર જોવા મળે છે. તો લોક સંબંધ સદૃશી જાયતે રુચિ. લોકમાં એની પ્રબલ આસક્તિ હોય અને ભક્તિ ચિંતા ન કર્તવ્ય. આવા લોકોની ચિંતા ભક્તોએ ન કરવી જોઈએ. આવા જે અધમ પ્રકાર છે પુષ્ટિજીવોનો, એ ભક્તિ ચિંતા ન કર્તવ્ય શ્રીમદ ઈચ્છા યતો અચલા. સમજો, આવા જે હીન અધિકારી છે એની ચિંતા ભક્તોએ ન કરવી જોઈએ. કેમ કે ભગવાનની જ આવી ઈચ્છા છે, અચલ ઈચ્છા છે. ભગવાનની જ યતો અચલા, શ્રીમદ ઈચ્છા, ભગવાનની આવી ઈચ્છા છે, અચલ ઈચ્છા છે. એટલે હવે એમાં કંઈ ફેર ન પડે. આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવાય, આપણી ડ્યુટી છે. પણ એ આચરણમાં ન આવે તો એ કંઈક શ્રીમદ ઈચ્છા બલી હશે, ભગવાનની ઈચ્છા એવી કંઈક બળવાન હશે. નહીંતર તો આટલા મહાપ્રભુજીના સિદ્ધાંતો આટલા સરળ, આટલું મહાપ્રભુજીએ બતાવેલો જે પુષ્ટિ સંપ્રદાયનો પ્રકાર, ભગવત સેવાનો, ભગવત કથાનો, ભગવત શરણાગતિનો, એટલો સરળ, એટલો સૌકર્યવાળો કે બધા એનું જીવનમાં આચરણ કરી શકે, છતાં પણ એ ન કરતા હોય તો શું સમજવું? શ્રીમદ ઈચ્છા બલી હશે. શ્રીમદ ઈચ્છા અચલો યતો અચલા, એમ જ સમજવું જોઈએ ને. ગુસાઈજી કહે છે કે પોતાના હીન અધિકાર વશ એ અનન્ય ભક્તિ નથી કરી શકતા. તો ભક્તોએ એની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ભગવાનની એવી ઈચ્છા જ એવી છે. ભગવાનની ઈચ્છા જ બળવાન છે. સમજમાં આવ્યું ને આ પ્રકાર? હવે આ રીતના પ્રવાહી જીવોનો, પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર શ્રી ગુસાઈજી અહીંયા સમજાવ્યું. જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ ગ્રંથમાં અનુક્ત વાર્તિક છે, એ અનુક્ત વાર્તિક ચિંતન ગુસાઈજી અહીંયા સમજાવ્યું. આમાંથી હવે કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરીએ. છે કોઈને પ્રશ્ન? જે છઠ્ઠા શ્લોકમાં જે વેદ શાસ્ત્ર અવલોકન, એટલે અવલોકન કરે છે કે નથી કરતો? કરે છે. વેદ શાસ્ત્રનું અવલોકન કરે છે, પણ
સમજમાં નથી આવતું એને સાચી દિશામાં, એટલે સંજાત વિભ્રમ, એને વિભ્રમ જ રહે, ભ્રાંતિ જ થાય. એને વાંચે છે બધુંય, ગુઢાર્થ મુનિ વાક્યની, જે મુનિઓના વાક્યો છે, પ્રવચનો છે, આચાર્યોના પ્રવચનો છે, એ સાંભળે છે, જુએ પણ છે, શાસ્ત્રનું અવલોકન કરે છે, પણ સંજાત વિભ્રમ, એને સાચું સમજમાં જ નથી આવતું. તનુ વિત્તજા સાથે કરવી જોઈએ, મહાપ્રભુજીએ કીધું, પણ એ સમજમાં જ ન આવે ને કોઈ વાતમાં. ઘરમાં બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી. બીજ ભાવને દ્રઢ કરવો હોય તો પોતાના ઘરમાં પોતાના તન મન ધનથી પોતાનું સર્વસ્વનું સમર્પણ કરીને ભગવત સેવા કરવી જોઈએ. આવું સ્પષ્ટ મહાપ્રભુજીએ કહ્યું છે, છતાં એમાં ભ્રાંતિ કેમ થાય છે ને? જુઓ અત્યારે, છતાંય ઘર છોડીને બીજે એને ભટકવું છે. બીજી જગ્યાએ જ્યાં કોમર્શિયલ લેવલ ઉપર જે સેવાનો પ્રકાર ચાલી રહ્યો છે, જ્યાં ધંધો થઈ રહ્યો છે ઠાકોરજીનો, જ્યાં ધંધો થઈ રહ્યો છે ઠાકોરજીની સેવાનો, એમાં જઈને ઇન્વોલ્વ થવું એને. બોલો કેમ? સંજાત વિભ્રમ. આ બધું વાંચીને સમજમાં નથી આવતું સાચી વસ્તુ, એમાંથી. એટલે વિભ્રમ છે, એને વિભ્રમ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. આમાં બંને આવી ગયા ને, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ બંને આવી ગયા ને. ગુસાઈજીએ આ ગ્રંથ છે એ બંને માટે પ્રગટ કર્યો છે. વલ્લભ વંશજ હોય કે વૈષ્ણવ હોય, બેયને આ લાગુ પડે છે. એટલો જ સરખો જ લાગુ પડે છે. એની અંદર આ જ જોવા મળે. મોટા ભાગના યુટ્યુબની અંદર જે મહારાજો પ્રવચન કરે છે, જે અન્યાશ્રયની જ વાત કરે છે, વૈષ્ણવોને અન્યાશ્રયના માર્ગે જ દોરે છે. ગ્રહો છે, ગ્રહોનો અન્યાશ્રય કરવાની વાત છે, બીજા કેટલા અન્યાશ્રયની વાત એ લોકો કરે છે, જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ પ્રવચનો છે. યુટ્યુબ ઉપર એવા ઘણા વલ્લભ વંશજો પણ આવા પ્રવચનો કરે છે. એક નહીં, હું તમને 50 પ્રવચનો એવા બતાડું એના, કે જ્યાં એ અન્યાશ્રયની વાત કરે છે. તો એ પણ આવો અધમ પ્રકાર જ છે. આ પુષ્ટિ પ્રવાહી જીવો જે છે, જે મહાપ્રભુજીએ પુષ્ટ્યા વિમિશ્રા સર્વ પ્રવાહેણ ક્રિયા રતા બતાવ્યા, એમાંનો અધમ પ્રકાર છે. પછી શાસ્ત્રય જાણે છે તોય પાછું આવું કરે છે. સમજો, જોવાની ખૂબી એ છે કે જાણતા હોવા છતાં પણ આવું જ્યારે આચરણ કરતા હોય. કેમ? તાડીતે ઇન્દ્રિય સંજય, ઇન્દ્રિય ઉપરનો કાબુ ગુમાવી બેઠા. સમજમાં આવ્યું ને? જાણતા હોવા છતાંય જ્યારે સામે આવે તો પછી ઇન્દ્રિયો વશમાં ન રહે. ધર્મ અધર્મનું જ્ઞાન નથી. જે પેલા શ્લોકમાં કીધું ને, કૃત્યાકૃત્યમ ન જાનાતી, શું કરવું ને શું નથી કરવું એ પણ જ્ઞાન નથી. ધર્મ અધર્મનું જ્ઞાન નથી, એટલે અધર્મનું આચરણ પણ કરે છે આ માર્ગની અંદર આવીને. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ છે અને શાસ્ત્ર વિરુદ્ધ પણ આચરણ છે. બંને સૃષ્ટિ છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. કારણ કે પ્રવાહી જીવો તો બધામાં જ હોય. આવા પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર. બીજા કોઈને કઈ? ભાવેશભાઈ, આપણે ગોવિંદાસ ભલ્લાની વાર્તામાં જ આપણે કહ્યું ને કે અતિરિક્ત કઈ એ શબ્દ આપણે વાપરેલો, એટલે એ સમજાણું નહીં કે અતિરિક્ત એટલે એ ભીમ દર્શન છે એમાં કઈ. શ્રી કૃષ્ણ. વાત થઈ ને કે બેઠકજીમાં તો અત્યારે ધંધો થઈ ગયો છે, પણ આપણે ગયા હોઈએ કદાચ બેઠકજીમાં તો બેસીને પાઠ કરવાના, પણ જવાય તો ખરું કે? જવાય, ચોક્કસ, નો પ્રોબ્લેમ. પણ એમાં આપણે જે ચારીજી ભરવાના પૈસા લે છે, ઘણું બધું ત્યાં વ્યાપારીકરણ થઈ ગયું છે.
તો બેઠકજીને જવાની અંદર દોષ નથી, પણ ત્યાં બહાર બેસીને આપણે મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા છે તો આપણે પણ ત્યાં મહાપ્રભુજીની સ્તુતિ કરીએ, સર્વોત્તમ સ્તોત્ર વલ્ભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, અને આપણે કાંઈ સામગ્રી સૂકો મેવો વગેરે લઈ ગયા હોય તો ત્યાં ને ત્યાં આપણે જ્યાં બેઠા બહાર બેઠકજીની બહાર કે દર્શન પણ તમે કરી શકો, એમાંય કંઈ વાંધો નથી, પણ એ જે દ્રવ્ય આપીને જે વિક્રય કરી રહ્યા છે ને એમાં આપણે ઇન્વોલ્વમેન્ટ ન થવું જોઈએ. બહાર બેસીને તમે પાઠ કરો, દંડવત પ્રણામ કરી લ્યો, પણ એ જે ધંધો ખોલીને બેઠા છે એમાં આપણે પૈસા ન આપવા જોઈએ. કારણ કે કોઈ દિવસ સેવાનું દ્રવ્ય ન લેવાનું હોય. પ્રોબ્લેમ શું છે કે જે મહારાજ ઉપર એ બેઠકજી બિરાજતા હોય એનો ઠેકો ઉઠે કે ભાઈ આ બેઠકજી છે હું 2 લાખની અંદર કોઈને આપું, તો 2 લાખ જે ત્યાં રાખે ભીત જે મુખિયાજી હોય એ વર્ષના 2 લાખ રૂપિયા એને બાળકોને આપી દેવાના રોકડા. હવે એના પત્ની ને છોકરા ને એ તો છે ને, એટલે એને 2 ના 4 તો કરવા જ પડે. 2 લાખના 4 લાખ, આ તો ફોર એક્ઝામ્પલ, 2 લાખ હોય કે 1 લાખ હોય કે 50,000 હોય, જેટલામાં એ લોકો આપતા હોય આપણને ખબર નથી. પછી જે લોકોએ રાખી હોય બેઠકજી એ 50,000માં રાખી હોય તો 50,000 તો એને બાળકને દેવાના, બીજા પોતાને જોઈએ ને જીવન નિર્વાહ માટે, તો એ કોની પાસે જ લેવા જાય? એ પછી વૈષ્ણવ પાસેથી ઉઘરાવે કે ચાલો જારીજીના આટલા પૈસા લાવો, અપરસ કરવાના આટલા લાવો, દર્શન કરવાના આટલા લાવો. તો આવી રીતના જ્યારે પૈસા લઈ રહ્યા છે તો એમાં આપણે એને દ્રવ્ય આપીને જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે કોમર્શિયલ આવું સેટઅપ ચાલી રહ્યું છે એમાં આપણે પાર્ટી ન થવું જોઈએ, એમાં દ્રવ્ય ન આપવું જોઈએ. બરાબર. ચલો, બીજા કોઈને કંઈ સમજમાં આવ્યું કે નહીં? આ પ્રવાહી પુષ્ટિ પ્રવાહી જીવનો અધમ પ્રકાર. ઓકે, हाँ हवे भावेश भाई, हाँ, मुझे बोलो, पूछना बोलो। था, अगर कोई गलती करता है तो हम उसको बोल सकते हैं क्या कि आपको ऐसा नहीं करना चाहिए, महाप्रभु ने ऐसा नहीं लिखा है, तो बोलना ही उसका दोष चाहिए, दर्शन हो गया ना हमारे से. बोलना ही चाहिए. મહાપ્રભુજીની વાત એને સમજાવવી જોઈએ કે ભાઈ આ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કહેવાય. જો મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી છે તો આપણે એને સમજાવવું એ આપણી ડ્યુટી છે. પછી શ્રીમદ ઈચ્છા બલી હશે, આપણે સમજાવવું જોઈએ એને બધી રીતે સમય કાઢીને. આપણે બતાડીએ તો એમ કે છે ગોકુલનાથજી એમ કહ્યું છે કે બીજાના દોષ ના જોવાય. દોષ જોવાની વાત નથી. એક મિનિટ. આમાં છે ને ષોડશ ગ્રંથ પરિચયમાં શ્યામભાઈ બહુ સુંદર લખ્યું છે. જેમ ભાગવતમાં બી કીધું છે કે કોઈના દોષ નહીં જોવા, કારણ કે તમે બીજામાં દોષ જુઓ છો એટલે બ્રહ્મમાં દોષ જુઓ છો. તો એના માટે શ્યામુબાએ બહુ સુંદર ષોડશ ગ્રંથ પરિચય, એમાં લગભગ સંન્યાસ નિર્ણય કે નિરોધ લક્ષણ ગ્રંથમાં એમને એનો ખુલાસો કર્યો છે. શું કર્યું કે દોષ જોવાનો એટલે કે તમે છોકરાને કહો કે ભાઈ તું આ સાપને નહીં અડક, તો એ તમે દોષ નથી જોતા, એ તમે એના સારા માટે કહો છો. અને એ જે કીધું છે એ મર્યાદા માટે છે, પુષ્ટિને એ લાગુ નથી પડતું. એ શાસ્ત્ર હંમેશા 2 વાત કરે છે, સારું શું અને શું કરવું અને શું ન કરવું. સમજો, શું કરવું અને શું ન કરવું એમાં શાસ્ત્ર ખુદ આપણને બતાવે છે. આપણે દોષ ક્યાં જોઈએ છે? આપણે તો શાસ્ત્રની વાત કરીએ છીએ. સમજો, શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ દેવદ્રવ્ય ન ખાવું. હવે આ વાત આપણે કોઈને કહી રહ્યા છીએ તો આપણે ક્યાં દોષ જોઈએ? શાસ્ત્ર કહી રહ્યું છે એ કહી રહ્યા છે. એવી જ રીતે આપણે શાકભાજી લેવા જઈએ, એમાં કયું શાક સારું છે કે ખરાબ છે તો આપણે દોષ નથી જોતા, એ ભાઈ આપણે જોઈને પરીક્ષણ કરી રહ્યા છે. પરીક્ષણ તો કરવું જોઈએ ને. કોઈ પણ બાબતનું પરીક્ષણ કરવું એ તો શાસ્ત્ર ખુદ આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ ગુરુ છે એની પાસેથી બ્રહ્મ સંબંધ લેવું હોય તો એનું પરીક્ષણ કરવું. કૃષ્ણ સેવા પરમ વિક્ષ
દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ હોય તો પછી એની પાસેથી બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. તો પરીક્ષણ તો બધી બાબતોમાં કરવું જોઈએ ને એમાં દોષ જોવાની ક્યાં વાત આવી. પરીક્ષણ કરી રહ્યા છીએ. જેમ હમણાં બિરેનભાઈએ કીધું કે રીંગણા લેવા જાવ તો સડેલા નથી, જોવું તો પડે ને કે સડેલા બધા લઈ આવો, ઓલો દે એમ જેટલા દે એમ લઈ આવો. એવું થોડી આપણે કરીએ. ઘઉં લેવા જાઓ તો કાકરાવાળા થોડા લ્યો, સોરટેક્સ લ્યો, એમાં કાકરા ન હોય એવા લ્યો ને. એમ બધી જગ્યાએ તમે આટલી પરીક્ષણ કરો જ છુઓ. તો થોડુંક શાસ્ત્રે આપણને એ જ વાત સમજાવી. હા, એટલે જે લોકો કહે છે કે વૈષ્ણવમાં દોષ નહીં જોવો અપરાધ છે, એ એકદમ બિલકુલ ખોટી વાત છે. આ વાત કોને લાગુ પડે? જ્ઞાન માર્ગની અંદર આ વાત સમજાવી છે. જ્ઞાન માર્ગની અંદર શાસ્ત્ર એમ કહે છે કે ગુણ દોષો દૃશ્ય દોષો ગુણસ્તુ ઉભય વર્જિતમ. જ્ઞાન માર્ગીઓ માટે શાસ્ત્ર ભાગવતમાં જ કહે છે, એકાદશ સ્કંદ, ગુણ દોષો દૃશ્ય દોષો ગુણસ્તુ ઉભય વર્જિતમ. ગુણય ન જોવા અને દોષય ન જોવા. કેમ? સર્વ બ્રહ્મરૂપ છે, સર્વમ બ્રહ્મમયમ. એટલે ગુણ જુઓ કે દોષ જુઓ તો તમે બ્રહ્મના જ ગુણ દોષ જોઈ રહ્યા છો. પણ એ જ્ઞાનીને શોભે, એ જ્ઞાન માર્ગ માટે શાસ્ત્રએ આ રૂલ્સ બનાવ્યો છે. ભક્તિ માર્ગ વાળા માટે આ રૂલ્સ નથી. ભક્તિ માર્ગ વાળા માટે ભક્તિની અંદર તો હરિરાયજી એમ કહે છે શિક્ષાપત્રમાં કે જેનો સંગ કરવો હોય એનું પહેલા પરીક્ષણ કરો. યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચના જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરતા હોય અને આપણો સંસાર વધે એવી વાત કરતા હોય તો તત્સંગોપી દુષ્ટ સંગમ. તો આપણે એનો દોષ જોયો કે ભાઈ હરિરાયજી કહી રહ્યા છે કે સંસાર વધે એવી વાત કરતો હોય તો એનો સંગ ન કરવો. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરતો હોય તો એનો સંગ ન કરવો. કોનો કરવો? યશ્ચ કૃષ્ણે રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોયમ સાધુ સંગમ. જે આપણી ઠાકોરજીમાં રતિને વધારતો હોય. યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ. આપણને આપણા ઠાકોરજીમાં ભક્તિ વધતી હોય, આપણા ઠાકોરજીમાં પ્રેમ વધતો હોય. યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ. અને જે વક્તા હોય જેનો આપણે સત્સંગ કરી રહ્યા છીએ એ નિરપેક્ષ હોવો જોઈએ. આપણી પાસેથી સત્સંગના બદલામાં કંઈ એની મેળવવાની કામના ન હોવી જોઈએ. સમજો? નિરપેક્ષ સાત્વિકશ્ચ, સાત્વિક હોવો જોઈએ, નિરપેક્ષ હોવો જોઈએ. તત્સંગો એમ સાધુ સંગમ. એવા ભગવત ભક્તોનો સંગ છે એ સાધુ સંગ કહેવાય. તો આમાં તો પરીક્ષણની તો વાત આવી, તો પરીક્ષણ કરવા માટે ગુણદોષનો તો વિચાર કરવો પડે ને. ગુણદોષનો વિચાર ન કરીએ તો આપણે શું અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. એક આંધળાની પાછળ બીજો આંધળો જાય ને, પેલો આંધળો કૂવામાં પડે તો શું આપણે કૂવામાં પડવાનું? કોણે કીધું આવું? હરિરાયજી ખુદ એમ કહી રહ્યા છે કે એને ટસ્ટોન ઉપર કસીને એનો સંગ કરો. દોષ તો પેલા જોવાનું કહે છે કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલે છે કે નહીં, પેલા ચકાસો. સંસાર વધે એવી વાત કરે છે કે નહીં, આપણા ઠાકોરજીમાં આપણી ભક્તિનું ખંડન કરતો હોય તો એનો સંગ કરવો કે નહીં. હરિરાયજી કે તત્સંગો એમ દુષ્ટ સંગમ. આવા લોકોનો સંગ છે આપણા માટે દુસ્સંગ છે ભાઈ. હરિરાયજીએ તો બતાવી દીધું. હવે તમારે જેમ કરવું એમ કરો. સમજમાં આવી ને? એવમ નિશ્ચિત્ય સર્વેષુ સ્વેષુ અન્યેષુ આ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. કોઈ પણ હોય મહત્કુલમાં પ્રસૂત હોય ને, અમારો વંશજ હોય ને, હરિરાયજી કહે છે, વૈષ્ણવ કોઈ નથી કહેતું. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે અમારા કુલનો કોઈ વલ્લભ વંશજ હોય ને તો પણ એનો સંગ છે ને એ તમે સાવધાનતાથી કરો ભાઈ, નહીતર તમને લઈને ડૂબશે. પુરુષોત્તમજી એમ કહે છે આવરણ ભંગમાં નિબંધના કે ગુરુનો સંગ કરતા પહેલા એનું પરીક્ષણ કરો, નહીતર શું થશે? પરિણામ શું આવશે? અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. એક આંધળાની પાછળ બીજો આંધળો જશે. ગુરુ જો વિષયાસક્ત હશે તો એનો જે શિષ્ય છે એ પણ એવો જ થશે, એ પણ વિષયાશક્તિ જ વધશે. ગુરુ જો ટીવી જોતા હશે તો શિષ્ય પણ ટીવી જ જોશે.
ઉભયોપી શ્રુતક ગ્રંથો ઉભયોપી જડાત્મકો અહો મોહસ્ય મહાત્મ્યમ તત્રેવેક શિષ્યતામ ગત ઉભયોપી જડાત્મકો. બેમાંથી કોઈ ગ્રંથો વાંચ્યા નથી. ઉભયોપી અશ્રુતક ગ્રંથો ઉભયોપી જડાત્મકો, બે જળ જેવા, ગુરુ ને શિષ્ય. અહો મોહસ્ય મહાત્મ્યમ, આ મોહનું મહાત્મ્ય તો જુઓ. તત્રેવેક શિષ્યતામ ગતા, તોય એક ગુરુ છે ને એક શિષ્ય છે. ભાઈ ગુરુ ને શિષ્ય કેવી રીતના બન્યા એનો તો ખુલાસો કરો. આકાશમાંથી ટેપકા? ઉપનિષદ એમ કહે છે કે ગુરુ પૂર્વરૂપ છે, આચાર્ય પૂર્વરૂપમ, અંતેવાસી ઉત્તર રૂપમ, વિદ્યા સંધિ. ગુરુ અને શિષ્યને જોડતી કડી વિદ્યા છે. એ વિદ્યા જો વચ્ચેથી નીકળી જાય ને તો કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. ગુરુ એટલે કહેવાય છે કે જે વિદ્યા ભણાવે, અને શિષ્ય એટલે કહેવાય છે કે ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે અને એ પ્રમાણે આચરણમાં મૂકે. આ ગુરુ અને શિષ્યનો રિલેશન હતો. વચ્ચે વિદ્યા જ ને ગુરુ અને શિષ્યને જોડતી કડી વિદ્યા હતી, વિદ્યા સંધિ. સમજમાં આવે છે ને વાત? તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી અંજવાળા તરફ લઈ જાય, આપણને સંસારમાંથી ભગવાનની દિશામાં લઈ જાય. ગુ શબ્દેન અંધકાર, રૂ શબ્દેન નિવર્તનમ, અંધકારમાંથી આપણને અંજવાળા તરફ લઈ જાય તો એ ગુરુ કહેવાય. બ્રહ્મ સંબંધ આપી દે એટલે ગુરુ ન કહેવાય. મહાપ્રભુજીના સિદ્ધાંત આપણને સમજાવે, મહાપ્રભુજીની સિદ્ધાંત પ્રમાણે પોતે પણ સેવા કરે. સેવામ ત્વામ ઉત્તમામ જાન્યા સ્વયં કુતો ન કુર્યાત. મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે, સેવાને ઉત્તમ માનતા હોય તો પોતે કેમ નથી કરતા ભાઈ? પોતે કેમ ફોરેનમાં રખડપટ્ટી કરે છે? સમજો. એટલે ગુરુનું પરીક્ષણ જો કરવામાં ન આવે તો આપણે પણ એક આંધળાની પાછળ બીજો આંધળો પડે એમ, એ અજગર બને ને આપણે કીડીઓ બને, બેયના જન્મ બગડે. એટલે બહુ સાવધાની રાખવી જોઈએ સત્સંગ કરવામાં, ગુરુ કરવામાં, બધી બાબતોમાં. તમે જે છોકરીને પરણવા જાઓ કે છોકરાને પરણવા જાઓ તો કેટલી સાવધાની રાખો એની ત્યાં કેમ દોષ જુઓ છો? બાયોડેટા જુઓ, બાયોડેટા કોઈ તમે સંતોષ માની લ્યો, બધી તરિયા ઝાટક તપાસ કરી લ્યો, બધા દોષ જુઓ. દારૂ નથી પીતો ને ભાઈ, કમાઈ તો છે ને, ખોટી પ્રોપર્ટી તો નથી બતાડતો ને, કેટલા બધા દોષના ડગલા જુઓ લગ્ન કરવામાં. અને જ્યાં ભગવાનનું ભજનની વાત આવે, જ્યાં આપણા આત્મધર્મની વાત આવે, ત્યાં એમ કે દોષ નહીં જોવા. છે ને, આ પાખંડી લોકો છે, આ મોટા મોટા પાખંડી. દોષ નહીં જોવા એમ કહીને કે લીલા માનવી, આ બહુ મહાન પાખંડી લોકો છે. મહાપ્રભુજી ગુસાઈજી ક્યાંય આવું નથી કીધું, એક વાક્ય ન મળે. હરિરાયજી તો એમ કહે છે કે એવમ નિશ્ચિત્યુ સર્વેષુ સ્વીયેષુ અન્યેષુ આ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. કોઈ પણ હોય, પભ હોય, ભગવદી હોય, બાપા હોય, બાપી હોય, સમજો, અને મહત્કુલ પ્રસૂત હોય, અમારા વંશજ હોય, તો એનો સંગ પણ ટસ્ટોન ઉપર કસીને કરો. મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ આચરણ છે કે નહીં? યો વદંતી અન્યથા વાક્ય આચાર્ય વચના જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. મહાપ્રભુજીના વચન વિરુદ્ધ વાત આચરણ હોય, એનું સંસાર વધે એવી વાત કરતા હોય, પછી આપણા ઠાકોરજીમાં રતિને ખંડન કરતા હોય, આપણી ભક્તિનું ખંડન કરતા હોય કે તમારી ઘરે તો નિધિ ક્યાં છે? નિધિ તો અમારી હવેલીમાં છે, એટલે તમારી ઘરે સેવા કરવાની જરૂર જ નથી, મિશ્રી દર્દીઓ ચાલશે. આ સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. જુઓ મહાપ્રભુજીના આવા જો ઉપદેશ આપતા હોય, તત્સંગો અપી દુષ્ટ સંગમ, એનો સંગ આપણા માટે દુસંગ છે. તો આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ, શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ ભાઈ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમિહ અર્હસી. શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય શાસ્ત્રથી લેવો જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, શાસ્ત્ર પ્રમાણ છે, હું કે તમે પ્રમાણ નથી.
મહાપ્રભુજીની વાણી પ્રમાણ છે, ગુસાઈજીની વાણી પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું છે. અમારો આત્મા આમ કહેતો હતો, આત્મા તમારો શું ન કહે ભાઈ, ભરોસો શું એનો? મહાપ્રભુજી એમ કહે છે કે કાલ પૂતો અંતરાત્મા મારે હતી, તમારો આત્મા જ તમને મારશે તમે એમ કહેશો તો નિર્ણય કેમ લેવો? એવી રીતના નિર્ણય ન લઈ શકાય કે અમારા હૃદયમાં આવો વિચાર આવી ગયો, અમારો આત્મા આમ કહેતો હતો. હવે તમારો આત્મા તો કંઈક વિચિત્ર કહે તો શું કરવું? એટલે ભગવાન કહે છે ભાગવતજીમાં, મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે કાલ પૂતો અંતરાત્મા મારે હતી. કાલથી પ્રેરાયેલો જે અંતરાત્મા છે ને તમારો, એ તમને મારશે, ખાઈમાં જ નાખશે. એટલે આત્માનો ભરોસો ન કરવો. શાસ્ત્ર શું કહે છે એ પ્રમાણે ચાલવું જોઈએ ભાઈ. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણ છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણ છે, ગુસાઈજીની આજ્ઞા પ્રમાણ છે, અને ગોપીનાથજીની આજ્ઞા પ્રમાણ છે, હરિરાયજી પુરુષોત્તમજીની આજ્ઞા પ્રમાણ છે. એ આજ્ઞા પ્રમાણે જો પછી જે આધુનિક આચાર્ય વંશજો છે એ જો ચાલતા હોય તો પ્રમાણ છે, ન ચાલતા હોય તો એ પ્રામાણિક બિલકુલ નથી, એ અપ્રામાણિક છે. ચલો અહીંયા આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. બીજી ચર્ચા આપણે આવતા વખતે કરશું. હજી ઘણું બધું હજી ગુસાઈજી આમાં બહુ ડિટેલ્સથી સમજાવ્યું છે. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો આવતે વખતે લેશું.